સાહેબ આપ અમૂલના પણ વાઇસ ચેરમેન રહ્યા છો અને અમૂલ એક એવી બ્રાન્ડ છે કે દરેક ઘરમાં એનો રોજિંદો વપરાશ છે, જેને એના ક્વોલિટી પેરામીટર્સ પણ બહુ જ મજબૂત છે. તો સ્ટ્રિક્ટલી જે ક્વોલિટી પેરામીટર્સ આપ કઈ રીતે એને ફોલો કરાવો? ક્વોલિટી પેરામીટર તો અમુક જે સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે, જે રેસીપી નક્કી કરી છે, એની જે પ્રોડક્ટ છે એના પેરામીટરને એની જે રેસીપી છે એમાં કંઈ ફેરફાર ન થાય એ જાતની મશીનરી એસ્ટાબ્લિશ કરી. જે પંચાયતના રાજકારણમાંથી આ ડેરી ક્ષેત્રમાં જે આપણો પ્રવેશ છે, કચ્છ જેવા છેવાડાના જિલ્લામાંથી આટલી મોટી ડેરી ઊભી આપણે જે કરી એ યાત્રા કઈ હતી આપની? હવે કચ્છના નસીબ એટલે ઉઘડ્યા. હું તો એમ માનું છું કે મને અમરેલી બેંકમાં નિમણૂક મળી. તાજેતરમાં જે આણંદ ખાતે જે કોન્ફરન્સ થઈ હતી ત્યાં અમિતભાઈએ એક નમક ક્ષેત્રે સરકારી માળખાની જાહેરાત કરી. हमारे हुबल साहब को हुबल खड़े हो जाइए. आज उन्होंने नमक कोऑपरेटिव की शुरुआत की है. ये आने वाले दिनों में नमक की खेती करने वाले सभी देश के किसानों के लिए बहुत बड़ी चीज बनने वाली है. તમારા તરફથી લેવામાં આવ્યું છે. બસ એમાં આમ તો કેમલ મિલ્ક જેવું જ થયું. ઉતરીના દૂધ માટેની જે પ્રપોઝલ મોદી સાહેબે મૂકી હતી અને અમે લોકો એમના સૂચનથી આટલા બધા સફળ થયા. એક મીઠા ઉદ્યોગ મંડળીની રચના કરી. પાણીની અછતવાળા રણ વિસ્તાર કચ્છના છેવાડાના માનવીની કપરી પરિસ્થિતિ વચ્ચે વલમદી હુંબલ નામનો કચ્છી માળું મેદાનમાં આવે છે અને ગામડાના ખેડૂત અને પશુપાલકને આર્થિક રીતે પગભર કરવા સરહદ ડેરીના નામે શરૂ થાય છે શ્વેત ક્રાંતિ. 2009થી શરૂ થયેલી સરહદ ડેરી આજે 16 વર્ષ બાદ કચ્છની આર્થિક સમૃદ્ધિનો પર્યાય બની ચૂકી છે. અમૂલના વાઇસ ચેરમેન પદે મહત્વપૂર્ણ કામગીરી કરનાર વલમજીભાઈએ કેમલ મિલ્ક અને હવે મીઠાના ક્ષેત્રમાં પણ સહકારી પરિવર્તન શરૂ કર્યું છે. તો ચાલો કચ્છ કુરિયન તરીકે જાણીતા વલમજીભાઈ સાથે આજના આ પોડકાસ્ટમાં શ્વેત ક્રાંતિ અંગે ચર્ચાઓ કરીએ. વલમજીભાઈ, વાઇબ્સ એન્ડ વ્યૂઝ બાય વિજય સોનીના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. એક મિકેનિકલ એન્જિનિયરથી લઈને આજે આપ કચ્છ જિલ્લાના ડેરી ક્ષેત્રના કુરિયન ગણાવો છો. તો આજે આપણી સમગ્ર જર્ની છે એ થોડી જાણવામાં મને રસ છે. આપે જર્નીમાં એવું છે આમ તો એક તો અભણ અને ગામડાના જીવનથી એજ્યુકેશન શરૂ થયું ત્યારથી ડિફિકલ્ટ પરિસ્થિતિ હોય જ ગામડામાં. મેં 1 થી 4 ધોરણ મારા ગામમાં શિક્ષણ લીધું. પછી અટકી જવું પડ્યું કે 5મા ધોરણનું શિક્ષણ હતું જ નહીં ગામમાં. અચ્છા. એક ખેતીવાડીવાળું કુટુંબ અને 4 ધોરણ પછી છોકરાને ભણાવવું હોય તો શું કરવું પડે આ ચિંતા લાગી. કોમ્યુનિટીના હિસાબે પણ અમારી બોડીકો તે ટાઈપે કંઈ હતું નહીં. એટલે પણ એ મુશ્કેલીઓ વચ્ચે એવું વિચાર્યું કે અમારે ચિરેય ફૈબા હતા તો ત્યાં છોકરાને મૂકી દે. ત્યાં મોટું ગામ છે તો ત્યાં 2-3 વર્ષ કરી શકશે, ભણી શકશે. રાઈટ. એટલે એવું નક્કી કર્યું ને 5મા ધોરણથી હું ભચાઉ તાલુકાના મોટી ચિરી ગામે અભ્યાસ કરવા ગયો. 5, 6 અને 7 મેં અભ્યાસ ત્યાં કર્યો. વળી પાછી ચિંતા થઈ 8મા ધોરણથી. હવે છોકરાને ભણાવવાની ઈચ્છા છે, ભણે છે, બરાબર છે, તો 8મા ધોરણમાં શું કરશું? બરાબર. તો સદનસીબે એ ટાઈમે અમારી કોમ્યુનિટીની અંજારમાં હાયર બોર્ડિંગ પણ શરૂ થઈ ગઈ હતી. અચ્છા. એટલે એ ચિંતા ઓછી થઈ અને બોર્ડિંગમાં મેં એડમિશન લીધું. બોર્ડિંગની સાથે સાથે નગરપાલિકા હાઈસ્કૂલ અંજારમાં પણ એડમિશન લીધું. પછી 8મા ધોરણની હું વાત કરું તો અમે લોકોએ સિટી છે ભલે મારી સાથે 8મા ધોરણમાં જ એક મિત્ર હતા જે તલાટી હતા, ધનજીભાઈ. તો અમે લોકો બહાર નીકળતા રોડમાં તો રોડથી નીચે 10 ફૂટ દૂર અમે ચાલતા. વાહનોની અમને બીક લાગે. ગામડામાં વાહન તો જોયા ન હોય. જેમ આપણા વાહન ક્યાંક ભટકાઈ જશે, એક્સિડન્ટ થશે, કરશું શું? રોડ ડામરથી નીચે 10 ફૂટ દૂર હાલતા હતા. અને અત્યારની પબ્લિકમાં ગમે તેટલા વાહનવાળા હોર્ન કરે તો રોડથી નીચે ન ઉતરે. સાચી વાત. આ બધો સામાજિક પરિવર્તનનો ફરક કહેવાય છે એનો જ ભાગ. બરાબર. 8મા ધોરણમાં ગામડાના અભ્યાસને કારણે એજ્યુકેશન હું મારે મોઢે પ્રશંસા કરું એના કરતાં તો 8, 9 અને 10 અમારે 16 સમાજ છે અંજારમાં. એ લોકો દર વર્ષે ઇનામ વિતરણ રાખતા. આખા કચ્છના આયરના છોકરાઓ પ્રોપર અંજારના હોય તો 1લો, 2જો અને 3જો ધોરણ એમાં એ લોકો દર વર્ષે એક્ઝામ પૂરી થાય, રિઝલ્ટ આવે પછી હું રાખતા. તો સદનસીબે 3 વર્ષ મને એ ઇનામ મળ્યું. પહેલું અને બીજું.
પહેલા બીજામાં મારો સહધ્યાયી હતો, મારો રૂમ પાર્ટનર હતો ધનજીભાઈ. જી. તો ઘણી વખત એ પહેલા આવે કાં હું પહેલા. એકબીજાની હરીફાઈ રહેતી. હવે એકબીજાની હરીફાઈનો તમને એક દાખલો દઉં નાનકડો. તો અમે લોકો જ્યારે બોર્ડિંગમાં રહેતા ત્યારે એક સેન્ટ્રલ રૂમમાં જ પંખો હતો, બાકી અમારા રૂમમાં પંખા તો હતા જ. એટલે અમે એકબીજાથી આમ મિત્રતા ખરા, પણ વાંચવા માટે ચોરી છૂપી કરતા અચ્છા, કોણ વધારે વાંચી લે છે ને. અને ચડી પહેરીને સૂતા કે મચ્છર વળગે સવારમાં તો વહેલું ઉઠી જવાય વાંચવા માટે. અરે વાહ. અને એ સવારના ઉઠવા ટાઈમે એકબીજાને અમે ખબર પડવા ન દઈએ. એ ઉઠે તો મને ન ઉઠાડે, હું ઉઠી જાઉં તો એને ન ઉઠાડું. શું વાત. 4 વાગે ઉઠીને વાંચવા મંડી જતા. જી. કારણ કે આખા સિટીની, આખા કચ્છની આમ જો કહેવા જાઓ તો સામાજિક રીતે અમારે વેરી જ કોમ્પિટિશન હતી. 3 વર્ષ સુધી સતત પેલું બીજું નંબર અમે આવ્યા. બરાબર. અને મિત્રતા એવી કે એકબીજા વગર ચાલે નહીં. તો પણ આમાં અમે એકબીજાને અનદેખી કરતા. રાઈટ. તો આવી પરિસ્થિતિમાં 3 વર્ષ નગરપાલિકામાં અભ્યાસ કર્યો. અને 11મા ધોરણમાં મને એમ થયું કે આના કરતાં ડીબી હાઈસ્કૂલનું સ્ટાન્ડર્ડ સારું છે અંજારમાં. એટલે ત્યાં એડમિશનના પ્રયત્ન કર્યો. શૈક્ષણિક સ્ટેટસ સારું હતું એટલે ડીબી હાઈસ્કૂલમાં પણ એડમિશન મળી ગયું. રાઈટ. 11મું ધોરણ ત્યાં કર્યું. બરાબર. અને બરાબર 12મું પૂરું થતું હતું ત્યારે નવનિર્માણનું આંદોલન આવ્યું. અચ્છા. એટલે 12મું પૂરું થઈ ગયા પછી મેં એડમિશન લીધું કોલેજમાં, આર્ટ્સ કોલેજમાં. બરાબર. આદિપુર ખાતે. આદિપુર આર્ટ્સ કોલેજમાં. રાઈટ. અને બીજું કંઈ ગાઈડન્સ તો હતું નહીં. જી. શિક્ષકો વાતો કરે કે બીજા મિત્રો કોઈ વાતો કરે કે આમ કરવું જોઈએ, આ બને સારું, આમ કહ્યું સારું. તો એ પ્રમાણે નક્કી થયું કે ચાલો સમાજમાં LLB છોકરા ઓછા છે તો આપણે LLB કરીએ. એટલે આર્ટ્સ કોલેજમાં એડમિશન લીધું. હવે એ જ ટાઈમે નવીન નિર્માણના આંદોલનને કારણે એક્ઝામો રદ થઈ. બરાબર. બધાને પ્રમોશન આપી દીધા. અચ્છા. રાઈટ. એટલે આઈ વોઝ પ્રમોટેડ પ્રી આર્ટ્સ. ઓકે. પ્રી આર્ટ્સની અમારે એક્ઝામ ના ના આપી પડે એ ભાઈ. પાસ થયા પછી કોલેજનું સર્કલ ને આમ તે ને એ બધા હળતા મળતા એવું લાગ્યું કે આર્ટ્સમાં તો અત્યારે સ્ટુડન્ટો વધારે હોય અને એની જોઈએ એટલી બહુ ડિમાન્ડ નથી. નહીં રહે ભવિષ્યમાં. તો શું કરવું જોઈએ? તો ખરેખર તો એન્જિનિયરિંગમાં ડિમાન્ડ અત્યારે સારી છે, એન્જિનિયર થવું જોઈએ. બરાબર. અને એ જ આદિપુરમાં કોલેજ. જી. સાયન્સ અને મેથ્સ ને ઇંગ્લિશ એ પ્રમાણમાં, ઇંગ્લિશ અત્યારના પ્રમાણમાં નહીં, બરાબર. સારા હતા. એમ કહી તો કંઈ ખોટું નહીં. સાચી વાત છે. એનું સ્ટાન્ડર્ડ. એટલે મને પોલિટેકનિકમાં મેં એડમિશન લીધું. ફર્સ્ટ સેમેસ્ટર, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કોમન હોય. સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિક. બરાબર છે. હા, પછી પસંદ કરવાનું હોય. સિવિલમાં એડમિશન લેવું થોડું અઘરું હતું. મિકેનિકલ ને ઇલેક્ટ્રિકમાં મળી જતા, સ્ટુડન્ટ ઓછા હતા. એટલે મેં જેમાં મળે એમાં લઈ લેવું. આપણે તો આગળ ઉપર બીજી કાંઈ ખબર નથી. બહુ ક્લેરિટી હતી નહીં વખતે. એટલે ફર્સ્ટ સેમેસ્ટરમાં મિકેનિકલમાં મેં એડમિશન લઈ લીધું. અને 3 સેમેસ્ટર કોમન હોય સિવિલ મિકેનિકલ અભ્યાસમાં. ત્રણેયનું સાથે જ ભણાવે 3 સેમેસ્ટર સુધી. એટલે એક સેમેસ્ટર સારા પર્સન્ટેજથી પાસ કર્યા પછી બધા એમ કહેતા હતા કે સિવિલમાં એડમિશન મળી જાય સારું ને, તું હોશિયાર છો, તને મળી જ જાય. એટલે એવો વિચાર કર્યો ચાલો સિવિલમાં પણ આપણે એડમિશન લેવાનું કંઈક વિચાર કરીએ. અચ્છા. પણ અઘરું હતું. એમ ખાલી પર્સન્ટેજથી નહોતું મળતું એટલે ન મળ્યું મને. એટલે એ ટાઈમે અમારે કમ્યુનિટીના કિમજી જેસન જી. મંત્રી હતા, વન મંત્રી હતા. બરાબર. અને કચ્છમાં એ ગોડફાધર પણ કહેવા. જી. હા. એટલે મેં નજર દોડાવી ત્યાં. બીજી તો ક્યાં ઓળખાણ હોય નહીં સિટીમાં. કોને મળવું, કોને મળ્યા ત્યાં કામ થાય એવું તો કંઈ હતું નહીં. એટલે ખીમજી જયશંકર આગળ ગયા કે બાપા અમારે એડમિશન આમાં લેવું છે. અમારા વડીલો સાથે હતા કે છોકરાને સિવિલમાં ભણવું છે તો એમાં કરાવી દો કંઈક. બરાબર. તો હવે કોણ જાણે હવે એને મિકેનિકલ સારું લાગ્યું હશે કે ભલામણમાં આળસ થઈ હશે કે ભલામણ માન્ય ના રહે એવું એને હશે. એને એડવાઇસ એવી કરી કે બચ્ચા આમાં જ સારું, મિકેનિકલમાં સારું. સિવિલ અત્યારે ઘણા ડિગ્રીવાળા થઈ ગયા છે, સિવિલમાં કોઈ ડિમાન્ડ નથી. આ બરાબર છે, આમાં કર્યા કરાય. એટલે પછી તો આપણી કને કોઈ વિકલ્પ જ ન મળતો. એટલે 6 સેમેસ્ટર પૂરા કરીને મિકેનિકલ એન્જિનિયરિંગ આદિપુરમાં જ કર્યું. કર્યા પછી શું કરવું એ પ્રશ્ન આવ્યો. રાઈટ. તો ઘણા એવી એડવાઇસ આપી કે એપ્રેન્ટિસ ગમે ત્યાં જોઈન્ટ કરી દો તો એ સંસ્થામાં પછી નોકરી પણ મળી જાય. એટલે એપ્રેન્ટિસમાં વાતો આવી કે એસટીની જાહેરાત આવી. તો કીધું હાલો જે આવે એમાં કઈ સંસ્થામાં એપ્રેન્ટિસ કરવું આ નોલેજ હતો. શરૂઆત તો કરી. એટલે એસટી ભુજમાં એનો ડેપો, હેડ ડેપો છે ભુજમાં, ડિવિઝનલ ડેપો. એમાં આપણે 12 મહિના એપ્રેન્ટિસ કર્યું. બરાબર છે. એના પછી તરત જ કંડલાપોર્ટમાં જગ્યાની વાત થઈ. અચ્છા. કંડલાપોર્ટમાં શરત એ કે તમે એપ્રેન્ટિસ કરો તો જ તમને નોકરી મળે. બરાબર. કંડલાપોર્ટમાં જોઈન્ટ કર્યું. રાઈટ.
શરૂઆતમાં ટેમ્પરરી જુનિયર એન્જિનિયરમાં અમે લઈ લઈએ એવી વાત આવી. બરાબર. તો અમે 2-3 વિદ્યાર્થીઓ હતા, જગ્યાએ હતી. જી. એટલે અમે વર્ષ પહેલા જ વર્ષમાં કંડલાપોર્ટમાં જુનિયર એન્જિનિયર તરીકે સ્વીકારી લીધું કામ. અચ્છા. લગભગ 4-5 દિવસ જ અમે કામ કર્યું. 4-5 દિવસ પછી અમારા ગામની એટલે કે ચાંદ્રાણી તાલુકો અંજારનું ઇલેક્શન આવ્યું, પંચાયત. બરાબર. પંચાયતનું ઇલેક્શન આવે એટલે ગામના વડીલોને બધાને એમ થયું કે આ છોકરો ભણેલ ગણેલ બરાબર હોશિયાર છે, અરે વાહ. એને જ આમાં જો નાખી દઈએ જી જી જી. તો ગામનું કામમાં દોડાદોડી કરે એવી એની અપેક્ષા હશે. રાઈટ. પણ સામાન્ય રીતે ગામ નાના હોય તો એમાં વિખવાદ ને ગ્રુપિઝમ ને એ બધું વધારે હોય. એ લોકોને એમ હતું કે આને બિનહરીફ કરી દઈએ તો ઉત્સાહથી કામ કરે. પણ કમનસીબે બિનહરીફની સમજૂતી ન થઈ અચ્છા. અને ચૂંટણી થઈ. અરે વાહ. મને લઈ પણ આવ્યા, હું લ્યો, મને તો ખબર નહોતી કે આમાં ન અવાય, ભણતર પૂરું કરાય તો નોકરી કરે. આવી સ્ટાન્ડર્ડ કંડલાપોર્ટની નોકરી મળે, હા અહીંયા કરાય. જી જી. પંચાયતનું સરપંચ ન થવાય પણ એક જ્ઞાનના અભાવે આપણે સ્વીકારી લીધું. બરાબર. આવ્યા અને સરપંચ પણ થયા. અરે વાહ. નાની ઉંમરમાં આપે જીતી લીધું. જી, નાની ઉંમરમાં રાજકારણમાં આપનો પ્રવેશ બહુ નાની ઉંમરમાં છે. નાની ઉંમરમાં જ એટલે અનાયાસ છે. જે આપ કહો છો, આપનો કોઈ એ વખતે એવો ઈરાદો નહોતો એવું આપણને ધ્યાન પણ ના હોય ને. પણ એ થઈ ગયો ઇનડાયરેક્ટ. રાઈટ. સંજોગો એવા હશે. જી જી. પણ શરૂઆતમાં તો એવું લાગ્યું કે આપણે કંડલાપોર્ટની નોકરી છોડી ખોટું કર્યું. પણ આ પ્રવૃત્તિ બધી ગામડાની તો એવી હોય કે એમાં પડી ગયા પછી બીજું ડેવલપમેન્ટ ના તે ને કંઈ યાદ જ ના આવે, તમે એમાં જ પડ્યા રહ્યો. બરાબર. પણ જે મારી સાથે જે છોકરાઓ જોઈન્ટ થયા હતા એ કંડલાપોર્ટના ચીફ એન્જિનિયર થઈને નિવૃત્ત થયા. અચ્છા. હું હતો પણ મને પેલો ચાન્સ મળે ચીફ એન્જિનિયર. બરાબર. આમાં આ બધી હેરાનગતિ થતે કરતે આ રે એના પછી સહકારી ક્ષેત્રનું થોડું નોલેજ કહ્યું. બિલકુલ. એટલે અમને હું તો એમ કહી શકું તમારી વાત રોકીને કે જો તમે આ રીતે પણ રાજકારણમાં જો ના આવ્યા હોત તો કચ્છને ડેરી ક્ષેત્રના કુરિયન ના મળે. હવે એ ભવિષ્યમાં શું થવાનું હોય તો હું એવું માનું છું, કારણ કે એ સંજોગ હતો હાજી. અને યોગાનો યોગ પણ હતો. હું એવું માનું છું કે આપણે રાજકારણમાં પ્રવેશ કરવો. તો સાહેબ, આપણે જે પંચાયતના રાજકારણમાંથી આ ડેરી ક્ષેત્રમાં જે આપણો પ્રવેશ છે, ખાસ તો ડેરી કરતાં પણ સહકારી ક્ષેત્રમાં, અને હું એવું માનું છું કે એ વખતે તો આ ક્ષેત્રનો મીન્સ કે ઝીરો વિકાસ હતો એમ. આ ક્ષેત્રને કોઈ જાણતું પણ નહોતું. તો અમને થોડુંક અમને અને દર્શકોને એ સમજાવો કે આપ કચ્છ જેવા છેવાડાના જિલ્લામાંથી આટલી મોટી ડેરી ઊભી આપણે જે કરી એ યાત્રા કઈ હતી આપની? જો એક તો સહકારી ક્ષેત્રમાં પ્રવેશ એ આ રાજકારણમાં પ્રવેશ જેવું જ થઈ ગયું. અચ્છા. સરપંચ થયા પછી ખેતીવાડી સિવાય બીજો કોઈ ધંધો નહોતો. બરાબર છે. થોડા ભણેલા ગણેલા હતા એટલે એમ કે થોડું ગામથી બહાર નીકળીને કંઈક થાય તો એવું હતું, કરવું જોઈએ. બરાબર. એટલે નાના મોટા કોન્ટ્રાક્ટર 50,000ના લાખના એવા કામ કરવા માંડ્યા અમે. બરાબર. તો એમાં તે દિવસે મજૂર મંડળીઓ જે હતી એની ફર્સ્ટ ચોઈસ હતી કામમાં. કોન્ટ્રાક્ટરો કરતાં મજૂર મંડળી. સરકાર મજૂર મંડળીને પહેલાં કામ આપતી. રાઈટ. એટલે મને લાગે છે 1982માં અમે એક મજૂર મંડળી બનાવી અને એ મજૂર મંડળીની સાથે સાથે નાના એવા કોન્ટ્રાક્ટર થયા, કારણ કે ત્યારે તો પૈસાની અછત હતી. ચોક્કસ. એટલે કોન્ટ્રાક્ટનું કામ કરતે કરતે સહકારી ક્ષેત્રને સાથે લેતે કારણ કે મજૂર મંડળી સહકારી જ મંડળી હતી. બરાબર. એની સાથે ગામમાં કંઈક કરવું હોય તો શું કરવું જોઈએ? તો સેવા સહકારી મંડળી કરવી જોઈએ. ઓકે. એટલે ગામ માટે, ગામની ખેતીવાડી માટે અને ખેડૂતોને ઉપયોગી થાય એ રીતની સેવા સહકારી મંડળી કરી. બરાબર. આ બધી ચેનલ સ્ટેપ વાઇઝ ચેનલ હોય છે સહકારી. બિલકુલ. મજૂર મંડળી સેવા સહકારી મંડળી બધી. ગ્રામ લેવલ. એના કારણે અમે તાલુકા સંઘના ડાયરેક્ટર બન્યા. મજૂર સેવા સહકારી મંડળી હોય તો ડાયરેક્ટર બન્યા. અચ્છા. અને એ મંડળીને કારણે એપીએમસીના ડાયરેક્ટર બન્યા. બરાબર. એટલે સહકારમાં એમને એમ ઊંડે ઉતરતા ગયા. ત્યારે સહકારી વાતાવરણ થોડું કચ્છનું નબળું હતું. અચ્છા. અને લગભગ 2-3 વર્ષ પછી ડાયરેક્ટર રહ્યા પછી તાલુકા સંઘનો હું પ્રમુખ બન્યો. અંજાર તાલુકા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ બન્યા પછી સહકારમાં અમારા આદરણીય વેલજી બીજલ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા, બેંકના ચેરમેન હતા. અને એપીએમસીમાં મને ડાયરેક્ટર બનાવ્યા પછી ધરતીકપ પછી મને ચેરમેન બનાવ્યો એપીએમસી અંજારનો. અચ્છા. અને ત્યાંથી કરીને 24-25 સુધી, લગભગ 25 વર્ષ સુધી કન્ટિન્યુ આખા ગુજરાત રાજ્યમાં આવા ઓછા બનાવ બન્યા હશે. ચોક્કસ. 25 વર્ષ સુધી 25 વર્ષ સુધી એક જ સંસ્થામાં કોઈ પણ જાતના વિવાદ વગર ચેરમેન રહ્યા આપણે. બરાબર છે. એપીએમસીના ચેરમેનની સાથે સાથે 1999માં હું કચ્છ જિલ્લા બેંક, બરાબર, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, એમાં વહીવટદાર હતા એ ટાઈમે. બરાબર. પબ્લિક બોડી નહોતી. અચ્છા. એટલે આ જાતના થોડા સહકારી વાતાવરણને કારણે એમ થયું કે ભાઈ આમાં પણ પબ્લિક બોડી આવી જોઈએ બેંકમાં. બરાબર. એડમિનિસ્ટ્રેટિવ શાસન ચાલે નહીં. રાઈટ. એટલે અમે એ ઝુંબેશ કરી અને એમાં જોવા જાઓ તો સરકારે લોકશાહી ઢબે ચૂંટણીની પ્રક્રિયા કરાવી અને ચૂંટણી થઈને પબ્લિકનું શાસન આવ્યું. બરાબર છે.
હવે એમાં એ ટાઈમે કોંગ્રેસને ભાજપને આ તેને એકાદ બે મતે હાર્દિક થઈ હતી. બરાબર. મને કોઈકે પ્રપોઝ કર્યો કે તું ચેરમેન થાપ. આપણે તો એ કલ્પના ક્યાંથી હોય? મંડળીના પ્રમુખ માન થયા હોય, ઈજી અને બેંક આખી જિલ્લા બેંકની ચેરમેનની વાત આવે, રાઈટ. તો આપણે એ કલ્પના બહારની વાત હતી. બરાબર. હવે એ તો નથી હું. જી. પણ એના પછી 2-4 વર્ષ પછી, 5 વર્ષ પછી બેંકનું શાસન કંઈક ડગમગવા માંડ્યું. અચ્છા. તો વાતો એવી થઈ કે ભાઈ આમાં તો બરાબર નથી, ચેરમેન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકવી જોઈએ. અચ્છા. હવે ભુજ જિલ્લા બેંકની ચેરમેન વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત લગભગ આખા ગુજરાતમાં પ્રથમ કિસ્સો હતો. સહકારી સંસ્થામાં અવિશ્વાસની દરખાસ્ત મૂકી અચ્છા. અને તમે એને વિલંબિત કરી શકો, આખા ગુજરાતનો પહેલો દાખલો હતો. અચ્છા. અને એ કચ્છમાં તે દિવસે ડૉક્ટર આચાર્ય નારાયણભાઈ રામજી પટેલ એ બધા છગનભાઈના ઠક્કર, હમ. એ રાજકારણ અને સહકારના જૂના બધા, હમ. એની સાથે રહીને અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ. બરાબર છે. ચેરમેન બદલ્યા. જી. અને કચ્છ જિલ્લા બેંકની ડાયરેક્ટરને નાતે જી. જીએસસી બેંકમાં હું ડાયરેક્ટર બન્યો, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં. અરે વાહ. અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક પોતાના ડાયરેક્ટરને એઝ એ ડાયરેક્ટર દરેક જિલ્લાની બેંકમાં મૂકે. અચ્છા. એ રાજ્યની પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે બેંકોની, રાઈટ. એટલે બધા જિલ્લામાં પોતાના પ્રતિનિધિને નિમણૂક કરી. ડાયરેક્ટર તરીકે નિમણૂક કરે. એટલે મારી નિમણૂક કરી અમરેલીમાં. ઓકે. હવે આપણે ભુજથી બહાર ક્યાંય ગયા નહોતા. અવિશ્વાસની દરખાસ્તમાં હાઈકોર્ટ સુધી થોડા દોડ્યા કર્યા. જી જી. અમરેલી તમને મૂકવા છે, તો અમરેલી જશો, આપણે ક્યાં વાંધો હવે. બરાબર. અમરેલી પણ બસમાં જતો હું. અરે વાહ. ત્યારે આવી કોઈ વિશિષ્ટ સગવડ કે આ કે તે કે હું તો કાંઈ હતું નહીં. બરાબર. હવે કચ્છના નસીબ એટલે ઉઘડ્યા, હું તો એમ માનું છું કે મને અમરેલી બેંકમાં નિમણૂક મળી. તો ત્યાં ચેરમેન હતા દિલીપ સંઘાણી સાહેબ. અરે વાહ. બેંકના. અને સરકારમાં પણ સહકાર મિનિસ્ટર હતા એ. બહુ લાંબુ રાજકીય જીવન છે. જી. એટલે એવી વાતો થઈ કે ભાઈ દૂધ સંઘ બધા જિલ્લાઓમાં છે. કચ્છનો જે દૂધ સંઘ હતો એ ફરચામાં ગયો. અચ્છા. અને કચ્છમાં આટલું બધું ચારિયાણ ભૌગોલિક પરિસ્થિતિ કચ્છની જુઓ, બરાબર. તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત કરતાં પણ મોટો વિસ્તાર. વાયબિલિટી દૂધ સંઘ માટેની અહીં કચ્છમાં વધારે. સાચી વાત. એટલે દિલીપભાઈને બેંકમાં ચર્ચા થઈ, આવું થયું, દિલીપભાઈ સૂચન કર્યું તમારે કચ્છમાં કરવું જોઈએ. બરાબર. કરીએ સાહેબ, અમને ખબર નથી, તમે ગાઈડન્સ આપો. હા. તો એ પ્રમાણે અમે કરીએ. બરાબર. એમાં સરકારમાં તપાસ કરી તો સરકારમાં ઓફ ધ રેકર્ડ હમ. એવું નક્કી કરેલું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં દૂધ સંઘ ચાલે એમ નથી. અચ્છા. જે દૂધ સંઘ હતા એ ભરચામાં ગયા. અને જીડીડીસી, જી. ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન હતું, જીડીડી. બરાબર. એ પણ ચાલુ હતું. અચ્છા. તો એ ચાલુ છે અને ત્યાં સહકારી માળખાની ડેરી ચાલે એવી નથી. અચ્છા. એટલે ગુજરાત સરકારમાં એવું નક્કી થયું કે ભાઈ તો ત્યાં કરવાની જરૂર નથી, જો વાયબલ ન થાય તો કરીને શું કરે. બરાબર. એટલે દિલીપભાઈ કે તમે એક કામ કરો, મારી સાથે હાલો, આપણે મોદી સાહેબને મળીએ. મોદી સાહેબ તેથી મુખ્યમંત્રી. અચ્છા. હવે આ મુખ્યમંત્રી ફેરફાર કરે જી જી. તો જ થાય. સહકાર મંત્રીનું ડિપાર્ટમેન્ટ કરવું કે ભાઈ આ રજીસ્ટ્રેશન ન થતું તો કરવું જોઈએ. બરાબર. આપણે સાહેબને માહિતગાર કરીએ. મોદી સાહેબને તો કચ્છની પરિસ્થિતિની તમામ ખબર હતી. એ તો સાક્ષી હતા ભૂકંપ પછી. વાત કર્યા પછી સીધું જ કહી દીધું કે કચ્છમાં થવું જોઈએ, શું કામ ન થાય. અરે વાહ. ત્યાં માણસો કરતા પશુઓની સંખ્યા વધારે સાચી વાત છે. અને દૂધ સંઘ કરી જ નાખો એમ દિલીપભાઈ સહકાર મંત્રી હતા, એમ કહી દીધું. વાહ. અમને લીલી ઝડી મળી ગઈ. બરાબર છે. અને એકાદ મહિનાના મહેનત પછી જી. 11 મંડળીઓ, વિલેજ મંડળીઓ હોય રજીસ્ટ્રેશન તો જ સંઘ થઈ શકે. બરાબર. એટલે એવી અમે આજુબાજુ હરીફરી સહકારીમાં 5-8 વર્ષ થઈ ગયા હતા. એટલે એ મિત્રો બધા બીજા પરિચિતમાં હતા. જી જી. 11 મંડળીઓ બનાવી બરાબર. અને દૂધ સંઘની દરખાસ્ત તૈયાર કરી. અને ત્યાં સુધી પણ દિલીપભાઈ મુખ્યમંત્રી હતા, મોદી સાહેબ મુખ્યમંત્રી હતા, દિલીપભાઈ જી. સહકાર મંત્રી હતા. બરાબર છે. હા, એ તો 2009 ની વાત છે ને. 2009ની 9 ની વાત. યસ. એટલે અમે દરખાસ્ત તૈયાર કરીને ગયા જી જી જી. રાજ્ય રજિસ્ટ્રાર પાસે. બરાબર છે. તો એના પહેલા દિલીપભાઈને અમે કીધું હતું કે અમે આવીએ સાહેબ, બરાબર. અને આ બાબતમાં અમને એટલી બધી સમજણ નથી. જી. દરખાસ્ત ઓછી બધું કાંઈ હોય તો પણ સાહેબને તમે ભલામણ કરજો ને અમને માર્ગદર્શન આપે, અમે પૂછતા કરીશું. હા બસ બસ. કંઈ ખોટું વધતું હોય તો અમને કહેજો. પણ એ વાતનો આનંદ એટલા માટે છે કે આખા ગુજરાતમાં એક જ મહિનામાં ડેરીની દૂધ સંઘની રજીસ્ટ્રેશન થયું હોય, એક પણ ભૂલ કોરી વગર. અરે વાહ. અમે ગયા 27 તારીખના, જી જી. 27 જુલાઈ, બરાબર. અને 28 જુલાઈના અમારું સંઘ રજીસ્ટ્રેશન થઈ ગયું. ગઈકાલે 28 તારીખ હતી. અચ્છા. અમે ડેરીનો 16મો બર્થડેની ઉજવણી કરી. અરે વાહ. અને સદનસીબે આજે આપણે આ મળવાનું થયું, એના માટે જ વાતો કરવાની. સાચી વાત. સર, મારો એક પ્રશ્ન છે કે 2009 થી તમે આજે વાત કરી, ગઈકાલે સ્થાપના દિવસ આપણે ઉજવ્યો, જ્યારે 16 વર્ષ આપણે પૂરા કર્યા છે. જી. હવે મારે આપણી પાસે એ જાણવું છે કે 2009 વખતની સરહદ ડેરી અને આજની સરહદ ડેરી, આ જે 16 વર્ષની યાત્રા છે એ તમારા માટે કેવી રહી? 2009ની
સરહદ ડેરી ને આજની સરહદ ડેરી એમાં તો બહુ મોટો બિલકુલ એકથી કરીને 100 સુધી તો વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હું જોઈ રહ્યો છું એકથી 100 સુધીના આપણે ફિગર કરીએ ચોક્કસ એટલે કહેવાય તો એવું થઈ ગયું છે. રાઈટ ત્યારે તો ડેરીની સ્થાપના મોદી સાહેબના કહેવાથી થઈ ગઈ, બરાબર પણ એનું એસ્ટાબ્લિશન, સંચાલન, વહીવટ જી. આખા કચ્છની આવી ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે દૂધસંઘ ચાલુ કરવો. બિલકુલ એક વખત 2-5 વર્ષ પહેલા દૂધસંઘ ફડચામાં ગયો. અચ્છા કોમ્પિટિશનમાં જી એનડીડીબીની માહી ડેરી ટાઈમે ચાલુ હતી. બરાબર. એ લગભગ 10 વર્ષથી ચાલુ હતી. જી એ પણ રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ હતો. એનડીડીબી રાઈટ આ બધા વિપરીત સંજોગોમાં ડેરી ચાલુ કરવી એ બધું હતું. તો એકદમ કાશ્મીરમાં આપણે કુલ્ફી વેચવા ગયા. બહુ મેસી હતું સાચી વાત અને એ સિવાય આટલો મોટો જીઓગ્રાફિકલ વિસ્તાર જી. આજે કચ્છ એટલે કોઈ આપણે માનો કે 4 થી 5 જિલ્લા ભેગા કરીએ એટલો મોટો વિસ્તાર એટલો મોટો. પશ્ચિમ કચ્છ પૂર્વ કચ્છને ક્લબ કરવા ઇવન ખ્યાવડા ગણો કે બન્ની ગણો તેના છેવાડાના ગામો સુધી આપ પહોંચ્યા છો જી. એટલે મને તો એ જ રસ છે કે આ બધા ગામડા સુધી આપ પહોંચ્યા કઈ રીતે અને એમને તમારી સાથે કઈ રીતે જોડ્યા. જો આ બધા વચ્ચે આપણે બીડું તો ઝટક્યું કે કરવું છે. જી સાહેબને, મુખ્યમંત્રી સાહેબને પણ ભરોસો હતો કે કચ્છમાં જરૂર છે ને ચોક્કસ સફળ થશે. બરાબર. પણ એ ટાઈમે અમારી પાસે સાયકલ એ નહોતી. એક ગામથી બીજે ગામ જવું હોય તો બસમાં જવું પડે. સાયકલ એ નહોતી કે સાયકલથી જાય. કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં ઝીરો એક પણ કર્મચારી નહીં. ડેરીની રચના થઈ ગઈ, બરાબર એ પણ કર્મચારી, આખું માળખું બનાવવા માટેનું કોઈ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇવન બકરી પણ નહીં કે એ બકરીનું દૂધ દોઈને આપણે ચાલુ કરી. સમજો છો તો બરાબર એ જ ટાઈમે હું એપીએમસી નો ચેરમેન પણ હતો. જી હા એ આપતા એટલે સદનસીબે એ સંસ્થા પણ કામ આવી. એક તો ઓફિસ તરીકે બેસવામાં એપીએમસી ના રૂમમાં જ બેઠા. બરાબર નહીતર ક્યાંક ઓફિસ જવી પડે, યાદું કરવું પડે તો હતું નહીં. અને ખર્ચાળ હતું ઓફિસના એપીએમસીના સ્ટાફમાંથી એકાદા ક્લાર્કને આપણે આની સાથે જોડ્યો, કારણ કે આ એ સરકારનું કામ હતું. બરાબર એટલે એપીએમસીના સ્ટાફને આની સાથે જોડીને એની સેવા લઈ હતી, એમાં કાંઈ હા ખોટું નથી. પણ દૂધ તમે આજે ખરીદ કરો તો એને કુલિંગ કરી અને કુલિંગ કર્યા પછી તરત જ એને હા રિટર્ન કરવું પડે. કરવું પડે સાચી વાત કેમ કરવું, શું કરવું, અમૂલની મુલાકાત લીધી. રાઈટ ગુજરાત સરકારમાં જે તે ડિપાર્ટમેન્ટને કીધું કે અમારે ચાલુ તો કરવું છે, પણ કરવું કેમ, શું કરીએ. બરાબર છે તો અત્યારે તમે વ્યવસ્થા કરો, અચ્છા બાકી પછી કંઈક બરાબર ચાલુ થાય ને એવું થાય ત્યારે અમે લોકો મદદ કરશું. બરાબર તો આપણે 15 ગામમાં પલાસવા આડેસર બરાબર ત્યાંથી શરૂ કર્યું શરૂ કરીને અને 15 ગામમાં દૂધનું કલેક્શન શરૂ કર્યું. એટલે વાગડ વિસ્તારથી પહેલા ચાલુ આગળ વિસ્તારથી શરૂ કરી અને અમૂલે એવી પ્રપોઝલ કરી કે ભાઈ અમારું હળવદ બીએમસી સેન્ટર છે, તમે ત્યાં જો પહોંચાડો અમે તમારું દૂધ લઈ લેશું. હા એટલે વાગડથી એ નજીક થાય હા, એ ત્યાં એટલે અમે એ સિલેક્શન કર્યું. રાઈટ હવે એમાં દૂધ હળવદ પહોંચાડવા માટે વાહન તો કંઈ હતું નહીં. બરાબર જૂનો દૂધ સંઘ ફરચામાં ગયો હતો, એના પૈસા ઘણા ઠેકાણા બાકી હતા. બરાબર અમે ગામડા ફરતા ત્યારે કહેતા કે આ દૂધ સંઘ તમે પહેલા જેવો જો થાય હા એટલે તો અમારે એની સાથે જોઈ લે. બસાવું પશુપાલકોને ખેડૂતોને એ ડર તો હતી હતી, વિશ્વાસ એ નહોતો આવતો, અમારામાં નહોતો આવતો. ના આવે તો એ દૂધ 1000 લીટર દૂધ ભેગું થાય. બરાબર. સર્વે કર્યું, પણ એને ગાડીથી પહોંચાડવું પડે ને એ પણ બગડે નહીં એ રીતે પેરિસેબલ આઇટમ છે. એટલે મેં એકાદી ગાડી ભાડે બાંધવાનું નક્કી કર્યું, પણ બોલેરો એટલે કે જીપ અમને કોઈ ભાડે ના આપે કે મહિનો આમાં ભાડે હાલશું પછી ઘરે 40-50 હજાર રૂપિયા વ્યાજ થશે, એ આપણે ભાડું થશે, એમની ગેરંટી ભાડું મળે નહીં તો કરવું શું. અને એ ટાઈમે તો પૈસાનો ફુગાવો હતો નહીં કે કોઈ મિત્રોને કંઈ અમારી જવાબદારી લે, એ બધું કઠિન કામ હતું. પછી નજીકનો જે મંડળીવાળો હતો એની પાસે જે જીપ હતી એને કીધું કે આપણે સહિયારું સાહસ કરીએ અરે વાહ અને પૈસાની ચિંતા નહીં થાય. 1 મહિનો એ જીપથી અમે હળવદ દૂધ પહોંચાડ્યું. બરાબર એમાં જો દૂધ ખાટું થઈ જાય તો એ દિવસના રૂપિયા બગડે, પેમેન્ટ ના આપી શકીએ, એને ભાડું ના આપી શકીએ. બરાબર એટલે આખા મહિનાનો નફો તો એમાં ચાલી જાય. બરાબર એટલે સતત ચિંતા કે વહેલું દૂધ કલેક્શન કરી અને આપણે હળવદ પહોંચાડીએ. પૈસા પહોંચાડી દેવું પણ સદનસીબે એટલે કે કચ્છના નસીબ હશે, જી આખા મહિનામાં 1 પણ લીટર દૂધ બગડ્યું નહીં. અરે વાહ આખો મહિનો સરસ રીતે ચલાવ્યો. સરસ અને સુરેન્દ્રનગર ડેરીનું એ બીએમસી હતું, એને પણ ભરોસો આવે એટલે એને અમે રિક્વેસ્ટ કરી કે તમે અમને કેન લઈ આપો. બરાબર અમારી પાસે કેન લેવાય કંઈ નહોતું, એ ઉધારા લીધા હતા. એટલે એને એક ગાડી અમને કેનની લઈ આપી. જી. અમૂલે કીધું કે હવે તો અમારે મદદ કરવી, તમારું મહિનાનું સંચાલન જોયું. બરાબર એની ફરતાપૂર્વક ચાલે, કારણ કે એક ડેરી ફરચામાં ગઈ એટલે અમને નક્કી નહોતું કેવું ચલાવે. વિશ્વાસ બેઠા ને તો એમના એમડી હતા સોઢી, બરાબર છે એને સૂચન કર્યું અમને કે તમે એક કામ કરો, તમે ડિમાન્ડ કરો અને સાયક્લોન ટાઈમની અમૂલ્ય જે કામગીરી કરી હતી કચ્છમાં એમાં 20 લાખ રૂપિયાની બચત પડી છે. સાયક્લોનની જે ફાળવણી કરી હતી પૈસાની, એ ફંડમાં પડ્યા એ ફંડ 20 લાખ રૂપિયા પડ્યા છે. રાઈટ તમે માંગણી કરો તો બોર્ડ મિટિંગમાં મંજૂર કરાવી અને તમને મદદ કરી. બરાબર એ માંગણી કરી જી. અને પહેલું જ રાપરમાં અમે શીત કેન્દ્ર શરૂ કર્યું 20 લાખ રૂપિયા માટે. અરે વાહ એક કેન્દ્ર અમે 2009માં શરૂ કર્યું જી.
આજે 53 કેન્દ્રો ચાલે છે. અને દૂધ સંઘને પણ એ બીએમસી કેન્દ્ર શરૂ કરવા માટેની કોઈ સગવડ નથી. બરાબર. અત્યારે અમારી મંડળીઓ એવી સક્ષમ થઈ ગઈ છે જી જી. કે એવા દૂધ સંઘના 20 સેન્ટરો છે બરાબર. અને 33 સેન્ટરો મંડળીઓએ પોતે ઊભા કર્યા છે. અચ્છા. એટલે આના ઉપરથી આપણો અંદાજ આવી જાય બિલકુલ કે ભાઈ આની પ્રગતિ આટલા વર્ષમાં કેવી રીતે થઈને કેમ થયું. સાહેબ, અમૂલના પણ વાઇસ ચેરમેન રહ્યા છો ને અમૂલ એક એવી બ્રાન્ડ છે કે દરેક ઘરમાં એનો રોજિંદો વપરાશ છે, જેને એના ક્વોલિટી પેરામીટર્સ પણ બહુ જ મજબૂત છે. તો આપણી ડેરીમાં જે ક્વોલિટી પેરામીટર્સ છે દરેક વસ્તુના, કારણ કે મેં જાણ્યું કે આપણી ડેરીમાં 100 જેટલી પ્રોડક્ટ અમૂલની બનાવો છો, એમાં દૂધ દહીં ઉપરાંત આઈસ્ક્રીમની ઘણી બધી વેરાયટી છે. તો એ સ્ટ્રિક્ટલી જે ક્વોલિટી પેરામીટર્સ આપ કઈ રીતે એને ફોલો કરાવો છો? ક્વોલિટી પેરામીટર તો અમૂલે જે સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે, જે રેસીપી નક્કી કર્યું હોય, જી. ગુજરાતની જેટલી ડેરીઓ છે ત્યાં પ્રોસેસિંગ ડેરીઓ કરતી હોય, બરાબર. માર્કેટિંગ અમૂલ. માર્કેટિંગ અમૂલ કરતી હોય, અને અમૂલની જે પ્રોડક્ટ છે એ અહીંયા જાય, દિલ્હી જાય, બોમ્બે જાય, ને આઉટ ઓફ ઇન્ડિયા પણ જાય. સાચી વાત. એટલે એના પેરામીટરને એની જે રેસીપી છે એમાં ક્યાંય ફેરફાર ન થાય એ જાતની મશીનરી એસ્ટાબ્લિશ કરી હોય. બરાબર. અને એ મશીનરી અમૂલના ધારાધોરણ પ્રમાણે જ હોય. બરાબર. એનાથી વિશેષ પણ દરેકે દરેક જે પ્લાન્ટો છે ડેરીના, ત્યાં અમૂલના ક્વોલિટીના માણસો બેઠા હોય. રાઈટ. ડેરીના ક્વોલિટીવાળા તો હોય જ, જી જી. એ ક્વોલિટી ચેક કર્યા પછી ફેડરેશન તરફથી. અમૂલના જે અધિકારીઓ એ પણ ચેક કરે. અચ્છા. કારણ કે દરેકે દરેક જે એમાં બનતી હોય એ ખાદ્ય પ્રોડક્ટ છે એટલે એમાં એ પ્રોડક્ટથી બને એના પહેલાં જી. એ બધા એની એનાલિસિસ થાય. એઝ પર એક્ઝામ્પલ કહું તો તમને દૂધનું પાઉચ બને, જી. 3.5 ફેટનું પાઉચ હોય, તો એ પાઉચની પ્રોસેસિંગ થયા પછી જી. પહેલાં લેબમાં ચેક કરાવવું પડે. અચ્છા. હવે એ પેરામીટર પ્રમાણે હોય લેબમાં, બરાબર. તો જ એટલે એ જે લોટ જે છે એ લોટની મંજૂરી લેબવાળા આપે. એના પછી અમૂલના અધિકારી ચેક કરે. રાઈટ. આ જે બેન્ચ બની, આખી બેન્ચ બનાવે, કોઈ પણ પ્રોડક્ટ બનાવે આખી બેન્ચ બને. રાઈટ. એ બેન્ચ ચેક થયા પછી એ ઓકે કે બરાબર. ઓન પેપર લિખિત ઓકે કરે, મોઢેથી નહીં, બરાબર. કે આ જે બેન્ચ છે એ ઓકે છે આ જાતની બ્રાન્ડ બનાવવા માટેનો. બરાબર. એના પછી જ એ બ્રાન્ડ બને. અને પ્રોસેસ થઈ ગયા પછી, પેકિંગ થઈ ગયા પછી જી. માર્કેટમાં મૂક્યા પહેલાં પાછું લેબોરેટરીમાં આવે. અચ્છા. કે આ પેકિંગ થઈ ગયું, થર્ડ લેયર, ટ્રિપલ લેયર. યસ, એ પણ લેબમાં, એ જ લેબમાં આવે. પહેલું આપણે જ્યારે બેન્ચ બની ત્યારે ચેક કરીને પરમિશન આપી હતી, એ જ પેરામીટર પ્રમાણે આ થેલીમાં દૂધ આવ્યું, એ પેરામીટર ઓકે થાય એના પછી જ એ ડિસ્પેચ થાય. રાઈટ. એટલે અમૂલની બ્રાન્ડને આંચ ના આવે એ રીતે અમૂલ ખૂબ ક્વોલિટી મારા પ્રયત્નો કરતા હોય, ને ક્વોલિટી માટેની અમૂલની ક્યાંય બાંધછૂટ તે પ્રમાણે સમજો 3 લેયર ચેકિંગ છે. યસ, કોઈ એક એવું પણ નથી કે એકાદ લેયરમાં કંઈ જતું રહ્યું. ક્યાંય એમાં ચૂક થવાના કંઈ સંજોગ જ નથી રહેતા. આપણે સરળ ડેરીમાં એવી કોઈ પ્રોડક્ટ બનાવી છે જે આપણા માટે યુનિક હોય, એમ જે બીજી કોઈ ડેરીમાં ન બનતી હોય, અને આપણે એમાં યુનિક હોઈએ સમગ્ર દેશમાં કે દુનિયામાં. સરળ ડેરી જિલ્લો મોટો, જી. ડેરી નાની અને નવી, અને એમ આખા ઇન્ડિયા માટે યુનિક વસ્તુ બનાવવી પડે. આમ આ બધા સંજોગો છે તો ઇમ્પોસિબલ લાગે. પણ એમાં ગુજરાત સરકારને, કેન્દ્ર સરકારને ખાસ કરીને તો મોદી સાહેબની એવી લાગણી રહી છે સરળ ડેરી માટે. એક તો મોદી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી સામાન્ય રીતે 4-5 હજાર કરોડના પ્લાન્ટો હોય એનું જ ઉદ્ઘાટન કરવા જતા હોય. બિલકુલ. પણ કચ્છ પ્રત્યેની એની વિશિષ્ટ લાગણીને કારણે આપણે 400 કરોડના 2 પ્લાન્ટ કર્યા. જી. એનું ઉદ્ઘાટન પણ મોદી સાહેબે કર્યું. અરે વાહ. એક તો આ યુનિક કહેવાય. બિલકુલ ચોક્કસ. દેશના અથવા તો આંતરરાષ્ટ્રીય નેતા કહેવાય. હા, ગ્લોબલ લીડર છે આજે તો. ગ્લોબલ લીડર આટલા બધા કામમાં બીજી હોય, અને કચ્છ જેવા નાનકડા વિસ્તારની નાનકડી ડેરી અને એના પ્લાન્ટનું ઉદ્ઘાટન મોદી સાહેબ કરશે એવી વાતો સાંભળે લોકો અધિકારીઓએ માનતા નહોતા. બરાબર. એટલે એક તો એ યુનિક થયું, દેશના વડાપ્રધાને આપણે બંને પ્લાન્ટોનું ઉદ્ઘાટન કર્યું. એનાથી વધારે જો યુનિક કહીએ જી. તો સમગ્ર દેશમાં કેમલ મિલ્કનું કલેક્શન અને પ્રોડક્શન, બરાબર. અને પ્રોસેસિંગ રાઈટ. સરકારી ધોરણે આખા ઇન્ડિયામાં નહોતું. અચ્છા. હવે એ પણ મોદી સાહેબની એક વખતની કચ્છની મુલાકાત હતી. જી જી. ઊંટડીનું ઝુંડ એને રસ્તામાં ક્યાંક જોયું, અને કંઈક પ્રોગ્રામ, હું મહામંત્રી હતો જિલ્લા ભાજપનો, જી. એટલે એ રીતે પ્રોગ્રામમાં ક્યાંક વાત થઈ, ડેરી કેવી ચાલે, શું થાય, એવું વાત, સદભાવના મિશનનો સાહેબે પ્રવાસ ચાલુ કર્યા હતા. જી. તો કે તમે ગાય અને ભેંસ માટે તો બધું કરો છો, કચ્છમાં ઊંટડીઓ ખૂબ મોટા પ્રમાણમાં ફરે, કચ્છની ઓળખાણ છે આમ જોવા જઈએ. એના માટે તો કંઈ કરો. અરે વાહ. અરે સાહેબે કીધું એટલે અમે તો એમાં મંડી પડ્યા. મેં આરએનડી ચાલુ થઈ ગઈ એમાં. બરાબર.
એટલે ઊંટ માલિકોને મળ્યા કે શું કરો, કેમ કરો, શું ક્યાં વેચો છો દૂધ. તો બીજા દૂધનું વ્યવસ્થિત કંઈ કલેક્શન કે વેચાણ તો હતું નહીં એની પાસે. એટલે એ લોકો ગામડાના નાના જે રોડ હતા એ રોડ ઉપરની જે નાની હોટલો હોય ત્યાં 15 થી 20 રૂપિયા લીટરમાં એ દૂધ આપતા. અને હોટલવાળાને 25-30 રૂપિયાવાળું દૂધ લેવું એના કરતાં સસ્તું પડતું હતું, 15 રૂપિયાવાળું. એ લોકો ખરીદ કરતા હતા. અને એ નાના ગામડાના જે હોટલો હોય નાના રસ્તા ઉપર એમાં ગામડાના માણસો હોય એટલે એને ઉકળીના દૂધની ચા પીવામાં પણ વાંધો ન હોય. બરાબર. એ રીતે એ વેચાણ કરતા. બરાબર. એટલે અમે તો અભ્યાસ કરી અને અમૂલને કીધું કે ભાઈ આવું કામ અમારે કરવું છે. બરાબર. આખા દેશમાં ક્યાંય નથી. ઊંટલીની વસ્તી કચ્છ, બનાસકાંઠા, રાજસ્થાન આ બધે છે, પણ વ્યવસ્થિત સંગઠનાત્મક આવું કામ ક્યાંય થયું નથી. મોટી ચેલેન્જ હતી. અમારે એવું કરવું છે. બરાબર. તો એમાં મેડિકલી બધા રિપોર્ટો લીધા, સાયન્ટિફિક રિપોર્ટો લીધા કે ભાઈ દૂધમાં ખાસિયત શું. બરાબર. આપણને દૂધ પૂરતા પ્રમાણમાં ગાય ભેંસનું મળે મળી રહે છે. અને એ દૂધની ગુણવત્તામાં કંઈક વિશિષ્ટતા હોય તો ઠીક, નહીં તો એ દૂધ આપણું લે કોણ. જી. એટલે એ મિકેનિકલી, કેમિકલી, ટેકનિકલી બધાએ અભ્યાસ અમૂલ્ય સાથે રહીને કરાવ્યા. તો એમાં એઝ એ મેડિસિન આવતા દિવસોમાં દૂધનો ઉપયોગ થઈ શકે. અચ્છા. કારણ કે એમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ એટલું બધું હતું અચ્છા. કે ડાયાબિટીસ વાળા દર્દીઓ જી. જે ઇન્સ્યુલિનની કમીના કારણે ઇન્જેક્શનો લે છે, જી. હજારો રૂપિયાની દવા લે છે, એ ઇન્સ્યુલિનનું પ્રમાણ જાળવવા માટે એ ગુણામાં છે. એની જગ્યાએ જો ઊંટલીનું દૂધ પીવે, ઊંટલીનું દૂધ ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્યુલિન. ઇક્વલ ટુ ઇન્સ્યુલિન. અરે વાહ. એની સાથે સાથે ઓટિઝમમાં પણ કામ આવે. ઓટિઝમના જે પેશન્ટો છે એને પણ રેગ્યુલર આ જો દૂધ પીવો મેડિસિન. તો વૈજ્ઞાનિક ઢબે પુરવાર કરેલી આ વસ્તુ હતી, મોઢાની વાતો નહોતી. અચ્છા. ત્રીજી વસ્તુ, ઊંટલીના દૂધમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં. મોર દેન 3%. ઓહો. આ ચાલુ દૂધ કરતા. અચ્છા. 3% વધારે. બરાબર. ઝીંક અને મેગ્નેશિયમ જે હાડકાને મજબૂત કરે એનું પ્રમાણ પણ બધા દૂધ કરતાં એમાં વધારે. અને તમને ખ્યાલ હોય તો જૂના જમાનામાં છોકરાના લગ્ન થતા અને બળદગાડાથી જાણ જ્યારે જતી ને ત્યારે ઊંટલીના દૂધવાળા એ વરરાજાને પીવડાવવા આવતા. અચ્છા. એના પાછળનો એનો હેતુ એ હતો જૂના જમાનાનો કે ઊંટલીનું દૂધ પીવે તો એ વરરાજા પરણીને આવે ત્યાં સુધી બીમાર ન પડે. એટલું પૌષ્ટિક તત્વ છે. અમૃત સમાન થઈ ગયું એ પ્રમાણ. 2 દિવસ સુધી એ વરરાજાને એ લાડાને કોઈ બીમારી નહીં આવે. એટલે દૂધ પીવડાવતા આવતા અને ગામનું એ ગાડું, બળદગાડું જી. સીમમાં ઊભું રહેતું અને એ લોકો દૂધ પીવડાવવા આવતા. બરાબર. એ આપણને એ ટાઈમે ખબર નહોતી પડતી. હા, પણ પછી બીજું વૈજ્ઞાનિક ઢબે પુરવાર કર્યા પહેલાં પણ અમે લોકો જ્યારે હર્યા ફર્યા ત્યારે એના જે માલિકો હતા એને જોયા. એનું શરીર પરછન, ખડતલ એકદમ ખડતલ, જી. 6-7 ફૂટ ઊંચા હોય જી. અને હેલ્થી તમે જુઓ બિલકુલ. તો આપણને અદેખાઈ આવે. સાચી વાત. ટૂંકમાં ખાઈએ પીએ છીએ આવી રીતે સુખી સંપન્ન થઈએ અને હેલ્થ જુઓ તો 1000 ગણી આપણા કરતાં આમની સારી. એટલે એ પણ પુરાવો હતો. અને એ લોકો ખોરાકમાં ઊંટલીનું દૂધ અને ચોખા બે જ વસ્તુ. બે જ વસ્તુ. કે બીજું કોઈ એમને ઉપલબ્ધ છે નહીં. અને અમે તો ખેતીવાડીવાળા માણસ હતા એટલે ખબર હતા. અમારી વાડીમાં પણ એ લોકો આવીને બેસતા, ચારિયાણ કરતાં રાત્રિ રોકાણ કરે તો વાડીવાળાને લાલચ હોય એના ખાતર. તો ઊંટડીઓ વેચે તો એનું ખાતર ને એનું મૂત્ર તો પાક સારો થાય અને એના બદલામાં એને ચોખા આપવાના. અચ્છા. ચોખા ને દૂધ ખાય બરાબર. અને ચાય ખાંડ આપવાના, બસ. એના સિવાય કોઈ એની નહોતું. બરાબર. એટલે એ બધા પુરવાર કર્યો અમે અમૂલમાં. જી. તો અમૂલે પણ આ પાડી ચાલો કરીએ. બરાબર. સરકારી ધોરણે અને સરકારી ધોરણે આ કલેક્શન કરવું અને વેચવું હોય જી. તો ફસાઈની માન્યતા જોઈએ. બિલકુલ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયા. રાઈટ. હવે આમ આપણે દૂધ પીતા હોઈએ કે જે કરતા હોઈએ પણ સરકારી ધોરણે જો એનું માર્કેટમાં જવું હોય તો ફસાઈની માન્યતા હોવી જોઈએ. ફસાઈની માન્યતા જ નહોતી, કોઈને ખબર નહોતી કે આ દૂધ પીવાય કે ખવાય. હા, બધાના પેલા સિલેબસમાં આ વસ્તુ હતી. એ હતી જ નહીં. રાઈટ. એટલે એ કરવું મુશ્કેલ. ગુજરાત સરકારને વિનંતી કરી, અમૂલ્ય કીધું કે તમે વિનંતી કરો સરકારને. બરાબર. સરકાર આપણી સાથે રહે તો આના વગર તો આપણે કરી નહીં શકીએ. અને એની સાથે સાથે સહજીવન સંસ્થા કચ્છની જે હતી, NGOs, બરાબર. એ પણ કેમલ મિલ્કના ઓનરની સાથે એના સારા સહયોગો હતા. અને એ સંગઠન પણ અમને થોડું કામ આવ્યું. એ સંગઠન, સરહદ ડેરી, અમૂલ અને ગુજરાત સરકાર. બરાબર. ફસાઈનું લાયસન્સ લેવા માટેનું પ્રિપેરેશન કર્યું તૈયાર. બરાબર. એ બધું તૈયાર કર્યા પછી ફસાઈએ લાયસન્સ પણ આપ્યું. એને આ બધું યોગ્ય લાગ્યું. વૈજ્ઞાનિક ઢબે, બિલકુલ. ટેકનિકલી, સાયન્ટિફિક રીતે રવા સાથે દૂધ ખાદ્ય પદાર્થમાં ચાલે એવું હતું. એટલે એ લોકો એના સ્ટાન્ડર્ડ પ્રમાણે નક્કી કરીને સર્ટિફિકેશન પણ કરી દીધું. સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા પહેલાં 1 જ મહિનામાં 45 મંગાવતા હોય તે લોકો.
હવે આ સ્ટાન્ડર્ડ અમે જે લોકોએ જે નક્કી કર્યા છે જી. એ સ્ટાન્ડર્ડ બરાબર છે કે કોઈને કાંઈ સૂચન છે? તો સ્ટાન્ડર્ડમાં પણ એના ફેટ મિનિમમ 3.5 હોવા જોઈએ બરાબર. એવું સ્ટાન્ડર્ડમાં એ લોકોએ નક્કી કર્યું. અચ્છા. એટલે અમે એમાં વિરોધ તો નહીં પણ સૂચન કર્યું જી જી હા કે ભાઈ 3.5 ફેટ મિનિમમ એ મળે ખરા, નથી મળતા એવું નથી, હા પણ પણ એનાથી ઓછા ફેટ ઘણી વાર મળે, 2.5 ને 3 વચ્ચે મળે. રેગ્યુલર કોર્સમાં પોસિબલ. એટલે તમે મિનિમમ એનું જે સ્ટાન્ડર્ડ છે 2.5 ફેટનું રાખો, મેક્સિમમમાં વાંધો નહીં. Right. અને અમે લોકોએ પ્રૂવ પણ કર્યું. બરાબર. જેટલા દૂધના સેમ્પલ હતા બધા અલગ અલગ ટેસ્ટિંગ કરીને પ્રૂવ કરાવ્યું કે 2.5 ફેટનું દૂધ છે એ ગુણવત્તાયુક્ત પીવા લાયક છે, હા કારણ કે આમાં એમાં કોઈ પ્રોબ્લેમ નથી. નથી વાત. એટલે એ પણ ફસાઈ એ માન્ય કર્યું. અને પછી તો બીજી કાંઈ ચિંતા નહોતી. Right. થોડા અમે જૂના પણ થઈ ગયા હતા, 5-7 વર્ષનો ડેરીનો અનુભવ હતો. આઈ થિંક 2018 કે 19માં અમે તમે લોન્ચ કરી કેમલ મિલ્કનું કલેક્શન ખાલી લોન્ચ કર્યું લોન્ચિંગ કરેલું છે. રાઈટ. અને એની વેચાણની જવાબદારી અમૂલે લીધી. પાસે એટલે બીજી કોઈ ચિંતા ન કરી તો બરાબર. જેના ઘરમાં કુટુંબનો વડીલ કમાતો હોય, આર્થિક રીતે સુખી સંપન્ન માણસ હોય, જી. એના ઘરના માણસોને બીજી ચિંતા ન હોય. ના હો. હા એટલે તમારે એવું જ હતું, આ કલેક્શન કર્યા પછી વેચાણ અમૂલ કરો. માર્કેટિંગની ચિંતા જ નથી તમને. બરાબર. એટલે અમારું જે હેડ હતું એ બરુકું હતું. બરાબર. એટલે અમે બિલથી કર્યું. બરાબર. હવે ભાવ નક્કી કરવાની જ્યારે વાત આવી ત્યારે અમૂલે એમ કીધું કે અત્યારે એ લોકોને 15-20 રૂપિયા મળે છે, હમ. તો તમે લોકો એને 40 રૂપિયા આપો. બરાબર. કારણ કે તમે જે પ્રક્રિયા બતાવી દૂધનું કલેક્શન, એની મહેનત, એ લોકોની પ્રોસેસ રખડપટ્ટીવાળી જિંદગી, જી. પણ અમે બધા એટલા લાગણીમાં આવી ગયા હતા તો અમૂલનું ન માન્યું. અમે આગ્રહ કરીને 50 રૂપિયા ભાવ નક્કી કરાવ્યા. અરે વાહ. આનું દુઃખ એટલું બધું છે, આનું પ્રોડક્શન ખર્ચ એટલું બધું ઊંચું છે અને 50 રૂપિયા આપવા જ જોઈએ. તો પણ અમૂલે અમને સમજાવ્યા, કારણ કે એને તો વર્ષો જૂની એની અનુભવ આ અનુભવ હતો કે ભાઈ તમે લોકો અત્યારે બહુ ઊંચા ના હાલો, થોડાક નીચા હાલો, સાચી વાત છે. પછી માંગણી આવે ત્યારે કંઈક કરજો. જી. અમે જીદ પકડીને 50 રૂપિયા જ રખાવ્યા. હવે અમને અમૂલ યાદ આવે છે કે હવે અમારા ઊંટ માલિકો છે હા. કે ભાવ વધારો માગે અને 50 ઓછા પડે છે. એટલે એમ કીધું કે ત્યારે જો 40 કર્યા તો અત્યારે આપણે 45 કરી, હા. પછી 50 કર્યા. હા એક વિન્ડો તમારે પણ અમે એને ઊંટ માલિકોને સમજાવવામાં સફળ થયા છીએ બરાબર છે. કે ભાઈ તમારું દૂધ ગાય અને ભેંસ કરતાં મોંઘું છે. મોંઘું છે. સાચી વાત. હવે આનાથી વધારો અત્યારે આપી શકાય એમ નથી, બરાબર. પણ એનું ફ્યુચર બહુ ઉજળું છે. દાખલા તરીકે હું લગભગ 8 મહિના પહેલા અમેરિકા ગયો હતો, ત્યારે અમે આ દૂધનો પાવડર પણ બનાવ્યું છે. અચ્છા. કેમલ મિલ્કમાંથી પાવડર બનાવીએ, ચોકલેટ બનાવીએ, અચ્છા. આઈસ્ક્રીમ બનાવીએ. રાઈટ. પેલું રો દૂધ પેક કરતા એના બદલે હવે ફ્લેવર દૂધ પેક કરીએ છીએ. અચ્છા આમાં જ. એટલે આને આ વેરાયટીઓ થોડી વધતી ગઈ, એટલે માર્કેટિંગ થોડું થોડું થતું ગયું. અને છેલ્લે અમે ટેટ્રાપેક પેકિંગ પણ કર્યું. ટેટ્રાપેક પેકિંગ એટલે આજે તમે એને બિલકુલ. ઘણા સમય પેક લાંબા લ્યો, 6 મહિના સુધી ચાલે. એની વેલિડિટી. એટલે ડાયાબિટીસ વાળા દર્દીઓને દરરોજ દૂધ લેવા ન જવું પડે. સ્ટોર કરીને રાખી એક બોક્સ લઈને રાખી દે કે મેડિસિનની રીતે તો મેડિસિન રીતે એ ચાલે. સુવિધા કરે. બરાબર. એના પછી વધારે ઇનોવેશન કરવા માટે અમે હમ. પાવડર બનાવવાનું નક્કી કર્યું કે પાવડર આપણે બનાવીને ક્યાંક નિકાસ કરવો હોય તો થાય. બરાબર. એ બી થાય. કોઈને ફ્રેશ દૂધ ન મળે ને પાવડરનું દૂધ બની પીવું હોય તો પણ થાય. તો અમે અમેરિકા ગયા એના પહેલાં તમે એક ફોટો અહીંયા જુઓ છો, મોદી સાહેબનો દાઢીવાળો. હા મેં જોયો ને જોયો ને. અમે જમ્મુ કાશ્મીર, હું વાઇસ ચેરમેન હતો અમૂલનો. બરાબર. એટલે અમૂલના ચેરમેન, વાઇસ ચેરમેન હું અને એના એમડી બરાબર. જમ્મુમાં કેમલ મિલ્ક લોન્ચ કરવા ગયા અરે વાહ. અને ત્યાં પણ કર્યું. શું વાત છે. વળતા આવ્યા ત્યારે યાદ કર્યું કે આ મોદી સાહેબની નેમ હતી, એની ઈચ્છા પ્રમાણે થઈ ગઈ. બહુ સારી રીતે થયું છે. જો આપણને મુલાકાત મળે જી. તો સાહેબને આપણે મળીએ. અને સદનસીબે એક દિવસ દિલ્હી રોકાયા પછી અમને મુલાકાત પણ મળી. તમને જાણીને નવાઈ લાગશે કે દેશના વડાપ્રધાન, આટલા બધા મોટા માણસ, લગભગ 6 વર્ષ થઈ ગયા તમે મળ્યા ત્યારે વડાપ્રધાન, અને અમૂલના ચેરમેન કે અમૂલના એમડી બેઠા હોય તો પેલી અમૂલની વાત કરે. બરાબર. અમૂલની વાત કરવાના બદલે વલમજી ઉટલીનું દૂધ કેટલા લીટર ભેગું થાય છે તે દિવસે 4200 લીટર ભેગું થતું. શું વાત. અને સાહેબનું મોઢું ને એનો આનંદ તમે જુઓ, ખુશ થઈ ગયા. એટલા બધા ખુશ થઈ ગયા. એમનો એક વિચાર હતો ને એને તો એમનો વિચાર હતો ને એ મૂર્તિમંત કરવા માટે આપણે મહેનત કરીને સફળ પણ થયા. ખૂબ સરસ. હવે એના પછી અમે જ્યારે અમેરિકા ગયા જી. ત્યારે મારે તો ડેરીનું કામ મોટું, ડેરીની વાતો કરીએ, અમૂલની વાત કરીએ, પણ મનમાં એક ગ્રંથિ એવી તો ખરી જ કે કેમલ મિલ્કનું શું. બરાબર. હા તે અમેરિકામાં પણ અમે તપાસ કરી કારણ કે તમારી યુએસપી છે. યસ યુએસપી હતી. રાઈટ. કે ઇન્ડિયાની યુનિક વસ્તુ છે અને આપણી એમાં ઓળખાણ છે. ઓળખ સરળ ડેરીની ઓળખ આના છે. ડેરી તો આખા ગુજરાતમાં છે, આખા દેશમાં છે. આ યુનિક વસ્તુ છે. એટલે ત્યાં મેં પાવડરની તપાસ કરાવી, પૂછ્યું તો કિલોના 22,000 રૂપિયા હતા. ઊંટડીના દૂધના 1 કિલોના 22,000. ઓહો. અને અહીંયા એ લોકો 800 થી 1000 રૂપિયા વેચે. અરે વાહ. અત્યારે આપણે કેમલ મિલ્કનો પાવડર 800 થી 1000 રૂપિયા. બરાબર છે. ત્યાં 22 ટાઈમ એટલે જો આ ઓપોર્ચ્યુનિટી આપણને જો મળી જાય મોનેટાઇઝેશન. તો જે ઊંટ માલિકો ભાવ વધારો માંગે છે હજી આપણે આપી શકીએ. એટલે આવા બધા પ્રયત્નો અમે કરીએ છીએ. તો આ યુનિક વસ્તુ ખૂબ સારો પ્રયત્ન. ગુજરાતે કોઓપરેટિવ સેક્ટરમાં
સમગ્ર દુનિયાને દિશા બતાવી છે. જી. કારણ કે આપણે જોઈએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલથી શરૂ કરીને નરેન્દ્રભાઈ મોદી સુધીની વાત આપણે કરીએ તો સહકાર ક્ષેત્રમાં ગુજરાતે જે કાઠું કાઢ્યું છે કદાચ દેશ કે દુનિયા નથી કાઢ્યું. અને એનો સૌથી મોટા લાભાર્થીઓ રૂરલ ડેવલપમેન્ટમાં લોકો જે ગામડાઓમાં કે છેવાડામાં વસ્તુ માનવી સૌથી મેક્સિમમ લાભ આનાથી મળતો હોય છે. હું આપણે બનાસકાંઠાની વાત કરું, આપ ત્યાંનું જાણકાર જ છો કારણ કે મારું ત્યાંનું વતન છે. બનાસકાંઠા એક સમયમાં પછાત જિલ્લો હતો, પણ ગલબાભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિથી આજે એવું કહેવાય છે કે બનાસકાંઠામાં ડેરી સેક્ટર અને કોઓપરેટિવ સેક્ટરે ખૂબ જ સમૃદ્ધિ લાવી છે. છેવાડાના માનવી સુધી આર્થિક લાભો પહોંચ્યા છે. કચ્છ વિશે મારે આજે વાત કરવી હોય તો આપ શું માનો છો, આપણે એ દિશામાં કેટલા આગળ વધ્યા છીએ? રૂરલ ડેવલપમેન્ટની વાત કરીએ તો આપણે ડેરી થકી. રૂરલ ડેવલપમેન્ટની વાત તમારી બિલકુલ સાચી છે. તમે બનાસકાંઠાના છો, જી. એટલે ડેરીનું ઉગમ સ્થાન કહીએ તો ક્યાંય ખોટું નથી. બરાબર છે. ટોપ ઉપર સમગ્ર એશિયામાં મોટામાં મોટી ડેરી હા, એ બનાસ ડેરી છે. જી. હું 10 વર્ષ પહેલા ત્યાં ગયો હતો, પણ મને તો એ જાણીને નવાઈ લાગી કે એ ટાઈમે ગરબા બાપાએ બનાસ ડેરી માટે 122 એકર જમીન ખરીદી હતી. આપણને કલ્પના ના આવે, આપણે ડેરી કરવી હોય તો વેપારથી કરવો હોય. એટલું મોટું વિઝન તો ક્યાંથી હોય? હું ગયો ત્યારે મેં જોયું તો એ ડેરીમાં ગરબા બાપાની જે નેમ હતી, એની જે સોચ હતી, બરાબર, કે અત્યારે જમીન વધારે લઈ લેવી પડે ન મળે. દુરંદેશી એમ 122 એકરમાં 110 એકરમાં તો ડેવલપ થઈ ગયું. એ સમયે એ સમયે ગરબા બાપાની સોચ કેવી હતી. સાચી વાત. અત્યારે તમે જમીન લેવા જાઓ, તો ડેરીની આજુબાજુ જડે નહીં. અને આ ઉદ્યોગ એવો છે કે એનું જો ડેવલપ તમારે કરવું હોય તો એને અડીને જ જમીન હોય તો થઈ શકે. અને કેડે જ જોઈએ બીજી ડેડ વસ્તુઓનું કાંઈ પ્રોડક્શન હોય તો ગમે ત્યાં બીજી લાઈન સાથે હોય ડેરી સાથે હોય તો જ કરી શકાય. રાઈટ. એટલે એ વડીલોના જે વિઝન વિશાલાઈનો અને વિઝનો ને એ હતા, એ બધી ડેરીઓની મુલાકાત લીધા પછી આપણને ખબર પડે જી આપણે તો ત્યાં ક્યારે પહોંચશું. બરાબર. પણ અમે 5 વર્ષ પહેલા માનનીય શંકર ચૌધરી કચ્છના પ્રભારી મંત્રી પણ હતા, કચ્છ આવ્યા હતા ત્યારે આપણે લોકો 4-5 વર્ષ ત્યાં હતા ડેરી. તો એને એવી હમદર્દી આપી કે બનાસને અત્યારે તમે જે રીતે જોવો છો, અમે તો નજીકથી સાંભળી છે, 10 વર્ષ સુધી એનું 3 લાખ લીટર દૂધ નહોતું થયું અને તમે લોકો 3 વર્ષમાં 3 લાખ લીટર દૂધ કર્યું. જી. એટલે તમે બનાસ કરતા પણ આગળ છો બિલકુલ. એમ કરીને હિંમતથી કામ મળો એટલે અમને હિંમત આવી. અરે વાહ. વાત સાચી છે. બનાસ ડેરી અત્યારે ભલે ગમે એટલી મોટી લાગતી હોય, બરાબર. અને કચ્છમાં તો પરિસ્થિતિ ગરમી વધારે, બિલકુલ. ઠંડી વધારે, સાયક્લોનની મરજી થાય તો કચ્છમાં આવી જાય છે. દુકાળની મરજી થાય તો કચ્છમાં દુકાળ પડે. એન્ટ્રી એથી જ હોય શરૂઆત. ગામની સંખ્યા તમે જુઓ જી. તો કચ્છનો જે વિસ્તાર છે, હું તો યુરોપમાં પણ ગયો છું. યુરોપના એવા કેટલાય દેશો છે જે કચ્છ કરતા નાના છે. સાચી વાત છે. અને બનાસ, મહેસાણા, સાબર, હા, ઢેરા, કિલ્લા ભેગા કરો. એ બધાના તમે ગામ જુઓ તો 3 કિલોમીટર માટે એક ગામ આવે. સાચી વાત. હવે એનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ તમે જુઓ ઓછો છે. લોજિસ્ટિક તો એનાથી 5 ગણું અમને વધારે આવે. અહીંયા એક ગામથી બીજા ગામ જાઓ 15 કિલોમીટર, અને કચ્છની પરિસ્થિતિ પ્રમાણે ત્યાંના 5 ગામ આવે. જી. 5 ગામમાં 1000, 2,000 લીટર દૂધ હોય એક ગામમાં. એટલે 10,000 લીટર દૂધ થાય 5 ગામમાં. હવે અહીંયાથી 15 કિલોમીટર જઈએ તો ત્યાં 100 લીટર દૂધ પડે. બિલકુલ સાચી વાત. એટલે અમારે પર લીટર ખર્ચ આખા દેશમાં વધારેમાં વધારે કચ્છને આવે. આપણી ડેરીને. સાચી વાત છે. આ જાતના વિપરીત સંજોગોમાં રાજકીય, સામાજિક, પબ્લિકમાં પણ એટલી બધી જાગૃતિ આવી ગઈ હતી કે ખેતી અને ટ્રાન્સપોર્ટેશન પછી કચ્છમાં જો આ ધંધો હોય તો કચ્છની આર્થિક પ્રગતિ, બેરોજગાર માણસોને રોજીરોટી મળે એવું આ ક્ષેત્ર છે. ચોક્કસ. એટલે તમામ પ્રકારના લોકોએ, તમામ સંગઠનોએ, તમામ સરકારોએ અને અમૂલે એટલી બધી અમને મદદ કરી. અમને ક્યાંય ઉણપ ન લાગી કે નવા છે અહીંયા કે વિપરીત સંજોગો છે, કચ્છમાં આવી પરિસ્થિતિમાં કેમ ડેરી ચાલુ રાખવી. બરાબર. આ બધી પોઝિટિવિટીને કારણે બરાબર. અમે લોકો અહીંયા સુધી પહોંચ્યા. હવે પછીના 5 વર્ષ પછીની સરળ ડેરી વિશે વાત કરીએ તો એવી કઈ ટેકનોલોજીકલ ઇનોવેશન અને એવી કઈ પદ્ધતિ આપ વિચારી રહ્યા છો જેનાથી મિલ્ક પ્રોક્યુરમેન્ટ પણ વધે અને કચ્છ જિલ્લાની સુખાકારીમાં વધારે જોવા મળે? જી, આમ તો 15-16 વર્ષની જર્નીમાં અમે ધીમે ધીમે જેટલું અપગ્રેડેશન થાય એટલું કર્યું છે. પણ જો પ્લાન્ટની વાત કરીએ તો પણ કેટલી એવી મશીનરીઓ છે જે અમૂલનો ઓરિજિનલ પ્લાન્ટ છે એના કરતાં બેટર એડવાન્સ છે એમ ને? એડવાન્સ એટલા માટે છે કે ટેકનોલોજી અપગ્રેડ થતી જ હોય. રાઈટ. તો અમે મારી સાહેબ એન્જિનિયર. બરાબર છે. એટલે એવું લાગે જે ટેકનોલોજી લેટેસ્ટ છે એ ટેકનોલોજી આપણે વાપરવી જોઈએ. આપણે હોશિયાર છીએ અને અમૂલની સારી વસ્તુ છે એવું નથી, પણ સમય જતાં જે છેલ્લા પ્લાન્ટો બન્યા હોય એનું અપગ્રેડેશન જ હોય. ટેકનોલોજી ડેવલપ થઈ હોય, આધુનિકતા આવી હોય,
તો મોટે ભાગે આપણે લગભગ અમૂલમાં સૌથી નાની ડેરી છે, નવી ડેરી છે. એટલે આપણા જે પ્લાન્ટ બન્યા એ બધાથી પાછળ હોય, અને પાછળ હોય તો અત્યારની જે ટેકનોલોજી છે એનો લાભ પણ મળે. એનો ઉપયોગ આપણે કરવો જોઈએ, એનો લાભ પણ લેવો જોઈએ. હું તમને એક મામૂલી એક્ઝામ્પલ આપું તો અમે 4 વર્ષ પહેલાં કેટલ મિલ્ક પ્લાન્ટ બનાવ્યો ખાનદાન માટેનો. તો બરાબર એ જ ટાઈમે મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું હતું ભાવનગર કેટલ મિલ્ક પ્લાન્ટ. એટલે એમના ભાષણમાં એમ કીધું કે હવે ડેરીઓએ સોલાર પાવરનો ઉપયોગ કરવો જોઈએ, તેના કારણે ઇલેક્ટ્રિક બચત થાય અને ગ્રીન એનર્જી એ ગ્રીન એનર્જી ઉત્પાદન થાય અને એનું વળતર એના દૂધ ઉત્પાદકોને વધારે આપી શકાય. જોગાડનો જોગ આપણા કેટલ ફિલ્ડ પ્લાન્ટનું કામ સિવિલ કામ ચાલુ હતું. સાહેબનું ભાષણ સાંભળી બીજે દિવસે અમે બોર્ડનો એજન્ડા કાઢીને બોર્ડ બોલાવ્યો. આપણે સાહેબે જે સૂચન કર્યું છે એનો અમલ આપણે કરવો છે. એટલે એમાં ટેકનિકલી જે ફેરફાર કરવાના હતા સિવિલ એન્જિનિયરને સાથે રાખી અને ટેકનિકલી જે રીતે સોલાર આપણે કરવું પડે તો રૂમમાં કેટલી મજબૂતતા એને કેવી ચેન્જિંગ કરવી, તો એ પ્રમાણે અમે એન્જિનિયરને કીધું ભાઈ અમારે આ પ્રમાણે કરવું છે. તમામ ફેરફાર કરી અને નક્કી કર્યું કે આપણે સોલાર કરવું. આખા ગુજરાતમાં અથવા તો આખા અમૂલમાં સૌથી પહેલો સોલાર સંચાલિત કેટલ ફીડ પ્લાન્ટ હોય તો કચ્છનો છે. તમે શરૂઆતમાં યુનિકની વાત કરી તો આ પણ યુનિક આવી જાય. સાચી વાત. 70 વર્ષની જે ડેરીઓ છે કોઈનો પ્લાન્ટ સોલાર સંચાલિત નહોતો. એટલે તમે ગ્રીન એનર્જીને પણ તરત જ એડોપ્ટ કરી લીધી. તરત એડોપ્ટ કરી લીધી. સાહેબ બોલ્યા અહીંયા એડોપ્ટ કરી, કારણ કે આપણું કામ ચાલુ હતું. અમૂલના જે વાઇસ ચેરમેન બન્યા છો, મારા હિસાબે આ બહુ મોટું પદ છે એમ. અને કચ્છ જેવા છેવાડાના જિલ્લાના વ્યક્તિને અમૂલ વાઇસ ચેરમેન પદે બેસાડે છે. અને જ્યાં સુધી મારી જાણકારી છે આપ 2 ટર્મ સુધી વાઇસ ચેરમેન રહ્યા છો. જી. તો આટલી મોટી જવાબદારી આપના સિરે અને સફળતાપૂર્વક આપે નિભાવી. જી. એ પાછળનું કયું પ્રોત્સાહન કામ કરી ગયું છે? હવે એમાં એક તો આપણી ડેરી નવી હતી. અમૂલના અત્યારે 18 સભ્યો છે, એમાંથી આપણે 18માં છીએ. બિલકુલ. એટલે સૌથી નાની છેલ્લી ડેરી. છેલ્લા. જી. કચ્છ એવો વિસ્તાર છે કે જે મોદી સાહેબને અતિ પ્રિય છે. સરળ ડેરી ચાલુ કરવામાં એમની નેમ હતી. પ્લાન્ટના ઉદ્ઘાટન કર્યા અને સામાન્ય રીતે ભલે ગમે તેટલા મોટા માણસો હોય પણ એની ઇન્ટેલિજન્સ અને બ્યુરો, કયું તંત્ર ક્યાં કામ કરે છે, કેવું કરે, કયા જિલ્લામાં કેવું ચાલે, એ બધું એમને માહિતી તો હોય જ. એટલે કચ્છની ડેરીનું સંચાલન, કચ્છના વિપરીત સંજોગોમાં ડેરી સફળ થઈ. રાજકીય સામાજિક આગેવાનો, પાર્ટીના આગેવાનો, MP ભાઈના વિનોદભાઈ, જી. ધારાસભ્યો શ્રી, જી. આ બધાના સહકારથી સુમેળ રીતે જે તંત્ર ચાલતું હતું. કારણ કે આ અમૂલના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીની પ્રક્રિયા તો ભલે અહીંયા થતી હોય, જી જી હા, પણ આમ સામાન્ય રીતે સેલ્સ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ હોય. હાઈકમાન્ડથી જ એની નક્કી થતી હોય. એટલે મને એમ છે કે હું વાઇસ ચેરમેન થયો મને તો ખબર નથી, અચ્છા. પણ મારા મનમાં એવું તો છે જ કે મોદી સાહેબે કચ્છનું હિત જોયું હોય. છેવાડાનો વિસ્તાર છે અને કચ્છમાં જે રીતે દૂધનું ડેરીનું ડેવલપમેન્ટ થાય છે, આવડું મોટું પદ કચ્છને જો આપીએ તો એની ઉન્નતિ, એની પ્રગતિમાં કંઈક ઝડપ આવે. તો મને એમ છે મોદી સાહેબે સિલેક્શન કચ્છ માટે કરીને, મને જોઈને નહીં, જી જી. પણ કચ્છને જોઈને સિલેક્શન કર્યું હોય એટલે હું વાઇસ ચેરમેન બન્યો હોય, મને એવું લાગે. અને આપની કાર્યક્ષમતા જોઈ છે, આપનું નેતૃત્વ, કાર્યક્ષમતા બંને વસ્તુ અમને જોઈ છે. અને કુદરતી તમે જુઓ તો 1 ટનથી વધારે નથી હોતું. અમૂલમાં કોઈને રિપીટ કરતા નથી. નથી. આપણે તો 2 ટર્મ સુધી. આપણે તો સતત 2 ટનથી રિપીટ થયા. જી. એટલે એ પણ આપણી 1 ટર્મની કામગીરી સારી લાગી. કચ્છ સૌરાષ્ટ્ર માટે અત્યાર સુધી તમે જુઓ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં, રાજકોટ અને અમરેલીમાં મુખ્યમંત્રી મળ્યા છે, પણ કચ્છ સૌરાષ્ટ્રમાંથી અમૂલનો હોદ્દેદાર કોઈ નથી બન્યો નથી બન્યા. 75 વર્ષથી. અચ્છા. અને એ વાઇસ ચેરમેન પદ કચ્છને આપવું બહુ મોટી વાત. તો ઘણું મોટું કામ કહેવાય. અને એના માટે એક તો આપણે કચ્છ માટે ડેપો લઈ આવ્યા અમૂલનો રાજકોટ. હા, એ આપની મોટી ઉપલબ્ધિ છે. અને એનાથી બીજું મોટું કામ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે જો થયું હોય તો અમૂલ ફેટ ડેરી 50 વર્ષથી અમદાવાદ ભાટમાં છે. હવે એનું અત્યારે એટલું બધું ડેવલપ થઈ ગયું અને ત્યાં જમીન મળવી મુશ્કેલ. 50 લાખ લીટર દૂધ દરરોજ ત્યાં પ્રોસેસિંગ થાય. એટલે સતત સંચાલકોને એ ચિંતા તો હતી કે વધારે દૂધ આવે તો આપણે એનો સમાવેશ કેમ કરવો. તો આપણે એવું વિચાર્યું કે હવે જો બીજી જગ્યાએ કંઈક કરવાનું થાય અમૂલે, તો કચ્છ અને સૌરાષ્ટ્ર જે દૂરનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત, દક્ષિણ, આ બધાનું સેન્ટર અમદાવાદ તો છે જ. મધ્ય ગુજરાત તો છે જ, રાઈટ. આ બધો દૂરનો વિસ્તાર છે તો ત્યાં આપણે ક્યાંક લાભ લેવો જોઈએ. એટલે બધા સિનિયર ડાયરેક્ટર, આપણા કરતાં બધા સિનિયર ડાયરેક્ટર હતા, એમને રિક્વેસ્ટ કરી, સૂચન કરી કે ભાઈ આવું જો થતું હોય તો કચ્છ અને સૌરાષ્ટ્રનું સેન્ટર રાજકોટ થાય. રાજકોટમાં આપણે જમીન જોઈ અને અમૂલનું બીજું સેન્ટર, મોટું સેન્ટર
રાજકોટમાં થાય એવા પ્રયાસો આપણે કરવા જોઈએ. અધિકારીઓ પણ ખુશ થયા કે અત્યારથી જ કરવું જોઈએ. 1-2 વર્ષ પછી આ બધું દૂધ અહીંયા સમાવેશ કરવો, પ્રોસેસ કરવો મુશ્કેલ. એટલે સરકારશ્રીને અમે વિનંતી કરી જમીન આપવાની. કચ્છ અને સૌરાષ્ટ્રના સદનસીબે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ભલામણથી 119 એકર જમીન રાજકોટમાં અમૂલને મળી. અરે વાહ, એની પાછળ આપની મહેનત. જે આપણે મહેનત કરી પણ કીધું તો. બધા સિનિયર આગેવાનો ડાયરેક્ટરનો સહકાર મળ્યો. બરાબર. કે વલમજી કે છે એ વાત સાચી છે. Right. અમૂલનો બીજો આવડો મોટો પ્લાન્ટ કરોડોનો રોકાણવાળો રાજકોટમાં કરીએ આ આખા સૌરાષ્ટ્ર તો કચ્છ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ડેરી ડેવલપમેન્ટની પ્રક્રિયા ઓછી થઈ અથવા તો ધીમી થઈ. બરાબર. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, હા, કેરળ આપણે જોઈએ તો કચ્છ સૌરાષ્ટ્રની ગતિ નહીવંત કહેવાય. બરાબર. તો એના કારણે બધાની સંમતિથી રાજકોટ 119 એકર જમીન લીધી અને 1100 કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં પ્લાન્ટ રાખો અને એ પણ એનું ખાતમુહૂર્ત માનનીય મોદી સાહેબે કર્યું. અને અત્યારે લગભગ 50-55% કામ પણ થઈ ગયું છે. આવતા 1 વર્ષમાં અમૂલનો મોટો પ્લાન્ટ અહીંયા શરૂ થશે એટલે કચ્છ સૌરાષ્ટ્રને ખૂબ મોટો ફાયદો થશે. સાચી વાત. સાહેબ, આપ રાજકીય ક્ષેત્રે પણ બહુ સક્રિય છો. રાજકીય અને કોઓપરેટિવ બંને ક્ષેત્રમાં પહેલા તે પછી કઈ રીતે બેલેન્સ કરો છો? જો કે હું માનું છું કે આ બંને ક્ષેત્ર સેવાના ક્ષેત્રો જ છે, બંને જાહેર જીવનના ક્ષેત્રો છે. તેમ છતાં રાજકીય રહીને પણ, કારણ કે હું સમજુ રાજકીય વ્યક્તિને ઘણા બધા ઓબ્લિગેશન આવતા હોય, જી, એ વચ્ચે આપ આ સરહદ ડેરીને સફળતાના શિખરે પહોંચાડી છે, તો એ ચેલેન્જ આપણે કઈ રીતે મેનેજ કરી? એ બિલકુલ સાચી વાત છે. રાજકીય વાતાવરણ તો આપણને ઘણા માણસો એવું વિચારતા હોય કે રાજકીય વાતાવરણ નુકસાનકારક થાય. જી. પણ જો એને પોઝિટિવ આપણે લઈએ જી. તો કોઈ પણ કામ કરવામાં સામાજિક, આર્થિક, વૈચારિક અને રાજકીય બરાબર. એ બધા જે ક્ષેત્રો છે, બધા જે મુદ્દા છે, Right. એને એક સાથે તમને લઈને ચાલો તો તમારી પ્રગતિની જે પ્રક્રિયા છે ઝડપી થઈ એ જાય. ઝડપી બનાવવી હોય તો આ જ રીતે સહકારથી તમારે કામ કરવું પડે. જી. અને કોઈ પણ રાજકીય પક્ષ હોય, પોતાના પક્ષની સરકાર હોય તો એની પબ્લિકને લગતી જે પ્રક્રિયાઓ થતી હોય, જાહેર સાહસો હોય, એ સારી રીતે ચાલે એવી અપેક્ષા એની હોય. સામાન્ય રીતે સરકાર અને પાર્ટી, માની લો કે હું ભારતીય જનતા પક્ષમાં છું તો ભારતીય જનતા પક્ષ પણ ઈચ્છતો હોય કે જે રીતનું ડેરીનું સંચાલન છે એ ડેરીના સંચાલન તરીકે સરકારની જે નેમ છે કે છેવાડાના માણસો સુધી એ સેવા વિસ્તરિત થવી જોઈએ. જી. હવે આપણે ખાલી કહીએ કે સરકારને જ કરવું જોઈએ તો જે ડેરી કરે છે એ સરકાર જ કર્યું કહેવાય. કારણ કે ડેરીને ચારે બાજુથી સરકારની સહાય મળતી હોય. પાર્ટીના ધારાસભ્યો છે, પાર્ટીના MP છે વિનોદભાઈ, એ બધાની ઈચ્છા હોય કે સરકારની નેમ પૂરી કરવી હોય. આવા જે જાહેર ક્ષેત્રો છે, પબ્લિકને લગતા જે ક્ષેત્રો છે, એમાં આપણે રાજકીય બેકિંગ અને સામાજિક બેકિંગ જો આપીએ તો જ એ પ્રગતિ કરી શકે. અને એના કારણે રાજકારણમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્યો આવા કોઈ હોદ્દાની અપેક્ષા આપણે રાખી નથી. એટલા માટે કે આપણો જીવ સહકારી થઈ ગયો. જી. અને આપણે બધાને વિનંતી કરતા હતા કે તમે આમાં અમને સહકાર આપો, બીજી જગ્યાએ અમે સહકાર આપશું. એટલે બધી જગ્યાએ આપણે ડોક લાંબી કરી અને ઉમેદવારી નથી કરી. અને મને તો એમ લાગે છે કે એટલા કારણે આપણને પૂરેપૂરો સહકાર તમામ જગ્યાએથી મળ્યો છે ને એના કારણે આપણે વિવાદ વગર બિલકુલ આ માળખાને આપણે આગળ લઈ ગયા. કારણ કે આટલા વર્ષો સુધી APMCના 25 વર્ષ ચેરમેન રહેવું અને છેલ્લા 16 વર્ષથી આપ ડેરીનું નેતૃત્વ કરો. જી. તો એના વગર તો શક્ય જ નથી. આપના આટલા લાંબા રાજકીય જીવનમાં હું આપણે એમ પૂછું કે આપનું ઇન્સ્પિરેશન કોણ રહ્યું? કોઈ વ્યક્તિ જેને તમને હંમેશા ઇન્સ્પાયર કર્યા હોય અને જેનાથી ઇન્સ્પાયર થઈ તમારું કામગીરી તમે ઓર વધારી હોય, એવા એક વ્યક્તિ કે કોઈ વ્યક્તિની વાત કરવી હોય તો? જો આમ જોવા જઈએ તો સામાન્ય રીતે વાતો કરતા હોય અને દેશના વડાપ્રધાન જી. ની સીધી ગાઈડલાઈન ઉપર એ કામ કરતો હોય એ નામ લે અથવા તો મોટા થવા માટે મોટા માણસની માણસો નામ ટ્રેન્ડ થઈ ગયો છે કે આમના કારણે હું ટ્રેન્ડ થયો ગયો. એમાં મહત્વાકાંક્ષાઓ રહેલી છે, બીજું કઈ નથી. આપણે તો એટલે પૂછી શકું આ પ્રશ્ન કે આપણે એક ક્ષેત્રમાં ખેડાણ કર્યું છે, કોઈ ઇન્સ્પિરેશન અમારી સાથે? અહીંયા તો વાસ્તવિકતા છે કે સહકારમાં આગળ વધવા માટે દિલીપભાઈ અને મોદી સાહેબના વિચારો જ મને કામ આવ્યા છે. અને એમને પણ અધિકારીઓને એક એમના રજિસ્ટ્રાર હતા, એમને એવું સૂચન કર્યું કે ભાઈ કચ્છમાં હવે ડેરીની રચના આપણે કરવી છે. સામાન્ય રીતે નક્કી થયું કચ્છમાંથી એક એવો માણસ ગોતો સહકારી ધોરણને સમજતો હોય અને પોતે એના માટે ભોગ આપી શકતો હોય. તો રાજકીય રીતે દિલીપભાઈ કે મોદી સાહેબે તો મારા ઉપર કળશ ઢોળ્યો, પણ ઇન્ટિનર એને અધિકારીઓ જે સહકારના વડા કહેવાય જિલ્લામાં, એમને પણ કામ સોંપ્યું કે તમે એક એવી વ્યક્તિ શોધીને અમને નામ આપો કે આ કામ કરી શકે. જવાબદારી લઈ આપણા સદનસીબે કે કચ્છના સદનસીબે રજિસ્ટ્રારે પણ સૂચન આપણા નામનું કરે. અરે વાહ. અને બધું ભેગું થયું. બરાબર.
એટલે પ્રદેશ ભાજપ, ગુજરાત સરકાર અને મોદી સાહેબ તરફથી આપણી પસંદગી થઈ. એટલે હું જો દિશા સૂચન માનતો હું અથવા તો જી 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 જેને હું વે માનતો હું એ વે મને મોદી સાહેબ અને દિલીપભાઈ પાસેથી જ મળ્યો. હવે છેલ્લો પ્રશ્ન આપણે પૂછીશ. આપ સરહદ ડેરીને ક્યાં જોઈ રહ્યા છો હવે પછીના 5-10 વર્ષની વાત કરીએ, અથવા આપનું શું આપનું એક સ્વપ્ન, કારણ કે ડેરીના આપ દ્રષ્ટા પણ છો, સ્થપતિ પણ છો, અને 16 વર્ષથી આપ ડેરીના ચેરમેન તરીકે ડેરીને લીડ પણ કરો છો. તો આપ એવી ડેરીમાં આપનું એવું સ્વપ્ન શું છે કે ડેરી, સરહદ ડેરી એન્ડ ઓફ ધ ડે કેવી હોવી જોઈએ? એક તો ડેરીની જો વાત કરીએ તો ત્રિભુવનરાજસિંહ પટેલ, જી વાત તો આપણે કુરિયન સાહેબની કરી છે, નો ડાઉટ એઝ એ કર્મચારી એને પણ સહયોગ તો આપ્યો છે. જી જી હું જો કેવું આપણા દર્શકોને જણાવી દઉં કે કચ્છના કુરિયન તરીકે આપણે નવાજવામાં આવે છે. જી કચ્છના દરેક નાનામાં નાના બાળકને પણ ખબર છે કે કચ્છમાં હરિત ક્રાંતિઓ તો આપણે જોઈ, પણ દૂધની જે સફેદ ક્રાંતિ જી જી એ આપણે સર્જી છે. આપણે વ્યક્તિગત આપણે વચ્ચે રોકીને અભિનંદન પણ આપું છું. જી. જી સર. પણ એમાં ત્રિભુવનદાસ પટેલે જે રીતે કામ કર્યું, પોલ્સન ડેરી હતી એની સામે આઈ થિંક એ ટાઈમે તો સ્વતંત્રતા આપણને નહોતી મળી, અને આ 44ની વાત હશે કદાચ. એ ટાઈમે પોલ્સન ડેરી સામે આંદોલન કરી અને ખેડાના એક નાનકડા ગામમાં આની શરૂઆત કરી, અને એટલું વટવૃક્ષ બન્યું, અમૂલના નામે. અમૂલના નામે એટલું પ્રખ્યાત થયું. અને આપણી ડેરી અમૂલની 18મી સભ્ય અને લગભગ 3 લાખ રૂપિયાનું પેમેન્ટ કરતા અમે લોકો શરૂઆતમાં. અને અત્યારે લગભગ 15 વર્ષ પછી જી. અમૂલમાં 18ને બદલે ટર્નઓવરમાં 7મા ક્રમે આપણે આવ્યા. 1200 કરોડનું ટર્નઓવર કરી જી. અને અમૂલમાં અત્યારે 7મું ક્રમ આપણે સ્થાપિત કર્યું. જી. હવે આપણાથી 50-60 વર્ષના જૂના સંઘો છે એ પણ આપણાથી પાછળ છે. એમાં ખાલી આપણે હોશિયારી કરી ના કરે એમ નહીં, આગળ પાછળ પણ કચ્છની પરિસ્થિતિ એવી છે કે અહીંયા જેટલું ડેવલપમેન્ટ કરીને જેટલું થાય એટલું ઓછું છે. સાચી વાત. અને સદનસીબે અત્યાર સુધી 70 વર્ષ પછી સહકાર માટે મોદી સાહેબે અલગ મંત્રાલય કર્યું. સાચી વાત છે. અને એ જે નાનપણથી સહકારી વાતાવરણમાં જીવ્યા છે એને ખૂબ મોટો અનુભવ છે. ગુજરાતનું એવું કોઈ સહકારી ક્ષેત્ર ન હોય જે અમિતભાઈથી અછાનું હોય. બરાબર, સહકાર ડિપાર્ટમેન્ટ અલગ કરી અને અમિતભાઈ શાહ સાહેબને જ સોંપ્યું, મંત્રાલય એમને આપ્યું. મંત્રાલય એને આપ્યું. જી જી. અને સફળતાપૂર્વક કેટલાય અપગ્રેડેશન એમને કર્યા. સહકારી ક્ષેત્રની જે મુશ્કેલીઓ હતી એને જાતે જોઈતી એટલે એમાં એને ફેરફારો કર્યા. અને હમણાં જ મહિના પહેલાં સહકાર મંત્રાલયને 4 વર્ષ પૂરા થયા તો રાષ્ટ્રીય લેવલનો એક પ્રોગ્રામ આણંદ હતો. 4 વર્ષ સફળતાપૂર્વક થયા જી જી એટલે કેન્દ્રના 4-5 મિનિસ્ટરો, કેન્દ્રીય અધિકારીઓ, જી. ગુજરાતના સીએમ સાહેબ, ગુજરાતના તમામ અધિકારીઓ, કારણ કે રાષ્ટ્રીય કક્ષાનો પ્રોગ્રામ હતો, 4 વર્ષની ઉજવણી હતી. ઉજવણી હતી. રાઈટ. હવે બરાબર એ જ ઉજવણી ટાઈમે આપણા સદનસીબ હશે કે કચ્છના સદનસીબ હશે, એના અઠવાડિયા પહેલાં માનનીય અમિત શાહ સાહેબે સૂચન કર્યું કે વલમજીભાઈ તમે ડેરીનું બધું બરાબર કરો છો, કચ્છમાં ચાલે, ગુજરાતમાં ચાલે અને દેશમાં ચાલે, પણ મને એક ઈચ્છા એવી છે કે કચ્છમાં વધારેમાં વધારે ઉત્પાદન સોલ્ટનું થાય છે, મીઠાનું થાય છે. એમાં કાંઈ કચ્છમાંથી જો કરી શકાતું હોય અચ્છા. તો એમાં કંઈક કરો. જી જી. અમને એ વાત પણ ડેરી જેમ ચાલુ કરી એમ ગમી ગઈ. અચ્છા. અને અમિત શાહ સાહેબનું વિઝન પણ ખૂબ મોટું હશે. બરાબર છે. એની સ્વીકૃતિથી અમે એક મીઠા ઉદ્યોગ માટેની મંડળી બનાવી. અચ્છા. અને ઘણા ટીકાકારો એવું ટીકા કરતા હતા કે દૂધ અને મીઠું ઉત્તર અને દક્ષિણ જેવું કામકાજ છે, બરાબર. એ દૂધવાળા એ કામ જ કેમ કરી શકે. જી જી. હવે 4 વર્ષની ઉજવણીમાં એ જે અમે મંડળી બનાવી મીઠાની, જી. એમાં માનનીય અમિત શાહ સાહેબે એનું સર્ટિફિકેટ. તાજેતરમાં જે આણંદ ખાતે જે કોન્ફરન્સ થઈ હતી ત્યાં અમિતભાઈએ એક નમક ક્ષેત્રે સરકારી માળખાની જાહેરાત કરી. से बड़ी शुभकामना हमारे हुबल साहब को, हुबल खड़े हो जाइए। आज उन्होंने नमक कोऑपरेटिव की शुरुआत की है। ये आने वाले दिनों में नमक की खेती करने वाले सभी देश के किसानों के लिए बहुत बड़ी चीज बनने वाली है। सभी को बहुत बहुत शुभकामनाएं और हमारा सहकारिता क्षेत्र मजबूत बने। અને એની જવાબદારી કહો કે એની ઇનિશિયેટિવ તમારા તરફથી લેવામાં આવ્યું છે, તો આખી વાત શું છે થોડી સમજાવો ને. બસ એમાં આમ તો કેમલ મિલ્ક જેવું હતું. હું તો એના દૂધ માટેની જે પ્રપોઝલ મોદી સાહેબે મૂકી હતી અને અમે લોકો એમના સૂચનથી આટલા બધા સફળ થયા, તો આમાં પણ એવું જ થયું. અમિત શાહ સાહેબની 4 વર્ષની જે સહકાર ક્ષેત્રની કામગીરી હતી
એની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય કાર્યક્રમ આણંદ મુકામે રાખવામાં આવ્યો હતો અને એ સહકારી યુનિવર્સિટી આખા દેશમાં પહેલી એનું સરકારે એસ્ટાબ્લિશમેન્ટ કર્યું અને એનું ઉદ્ઘાટન પણ સાથે હતું આણંદ મુકામે. એ જ ટાઈમે માન્ય અમિત શાહ સાહેબના સૂચનને કારણે અમે લોકોએ એક મીઠા ઉદ્યોગ મંડળીની રચના કરી અને એ રચના પાછળનો હેતુ એવો હતો કે દૂધમાં જે રીતે કામગીરી કરી, દાખલા તરીકે કચ્છની વાત કરીએ તો ડેરી જ્યારે શરૂ થઈ ત્યારે દૂધની કોઈ કિંમત નહોતી. એ જ રીતે કચ્છમાં મીઠા ઉદ્યોગનું ગુજરાતમાં 60% ઉત્પાદન થાય, એમાં લગભગ 40-50% ઉત્પાદન માત્ર કચ્છમાં થાય. રાઈટ. અને એ મીઠા ઉદ્યોગમાં 10 એકર સરકાર અગરિયાઓને ધંધો કરવા માટે પ્લોટ આપતા મીઠાના, ને એનું પ્રોડક્શન કરે. એવા અગરિયાઓ અને મીઠાના ઉદ્યોગમાં રોકાયેલા અગરિયાઓ એના જીવન ધોરણ ઊંચું કરવા માટે માનનીય અમિત શાહ સાહેબે જે સૂચન કર્યું એની પાછળનો હેતુ એવો હોય કે દૂધ ઉત્પાદકોની જે પરિસ્થિતિ હતી એ ટાઈમે અમૂલે સ્થાપના કરી, આ બધું કર્યું અને જે પ્રેરણા મળ્યું. આમ જોવા જાવ તો આખા ગામડાઓની ઇકોનોમી દૂધને આધારિત છે, અમૂલને આધારિત છે. એવી જ રીતે મીઠા ઉદ્યોગમાં અગરિયાઓ જે છે ખૂબ બેહાલ જિંદગી જીવે છે. એના બાળકોને કોઈ જાતનું શિક્ષણની ઉપલબ્ધિ નથી, એમને પાણી, રોડ, રસ્તા, એ તો સરકાર ખૂબ એના માટે પણ પ્રયત્નો કરે છે, યોજનાઓ છે. અને આ પ્રયત્નોની વચ્ચે જ માનનીય અમિત શાહ સાહેબને આઈડિયા આવ્યો હોય કે આને આપણે રાહત કરીએ, મહેનત કરીએ, બધું કરીએ, પણ એનું જીવન ધોરણ ઊંચું આવવા માટે એ જે મીઠાનું ઉત્પાદન કરે છે એ મીઠાના ઉત્પાદનના પૂરા ભાવ મળે એવું માળખું જો કંઈક ગોઠવીએ આપણે તો જીવન ધોરણ એનું ઊંચું આવે. માત્ર સરકારની સહાયથી રોડ, રસ્તા, પાણી તો બધું કરે સરકાર, પણ એની બધી જવાબદારી જો એની આર્થિક ઉન્નતિ કરવી હોય તો કંઈક ધંધો રોજગારમાં અપગ્રેડેશન થાય એવું કરવું જોઈએ. એટલે એના કારણે અમે લોકોએ વિચાર્યું કે આના માટે એક મંડળી બનાવી અને જે રીતે દૂધ ઉત્પાદકોમાંથી અમે દૂધનું કલેક્શન કરી, ડેરી કલેક્શન કરે, પ્રોસેસિંગ કરે, અમને અમૂલ બ્રાન્ડથી જે વેચીએ તો અમૂલની બ્રાન્ડ તો આખા વિશ્વમાં એટલી બધી વિશ્વસનીયતા ઊભી કરી છે. કોઈ પણ ગ્રાહક ગમે ત્યાં જાય ને અમૂલી બ્રાન્ડ હોય એટલે પહેલી સિલેક્શન એનું અમૂલ બ્રાન્ડનું હોય. રાઈટ. એ જ રીતે મીઠામાં અગરિયાઓની સાથે રહી સહકારી ધોરણે મંડળી બનાવી અને એ મીઠાનું ઉત્પાદન થાય, એ મીઠાની ખરીદી સરહદ ડેરી કરે, પ્રોસેસિંગ કરે અને અમૂલ એનું માર્કેટિંગ કરે. આવું ફાઉન્ડેશન નક્કી થયું અને એમાં આવા બધા ધંધામાં મોટી પ્રક્રિયા માર્કેટિંગની હોય. માર્કેટિંગ કરવા જો અમૂલ તૈયાર થતું હોય તો મીઠા વેચાણમાં, મીઠા ઉદ્યોગમાં કોમ્પિટિશન બહુ મોટા પ્લેયરો સાથે રહ્યો. સાચી વાત. દાખલા તરીકે ટાટા છે, બધા આશીર્વાદ છે, અને મીઠાના ઉદ્યોગપતિઓ, કોર્પોરેટો જે છે એ બહુ મોટા ગજાના છો ને એની સામે કોઈ નાનો સૂનો માણસ એમાં ટકી ન શકે. અને અમૂલ એક એવી બ્રાન્ડ છે કોર્પોરેટ લેવલે પથ્થરની સાથે ટક્કર લેવી હોય તો પણ અમૂલ લઈ શકે. સાચી વાત. એવી આખી ઇન્ડિયા અને વિશ્વ લેવલની બ્રાન્ડ અને એના નામે જો મીઠું વેચીએ તો અમિત શાહ સાહેબે જે સપનું સેવ્યું છે એ સપનું સાકાર કરવા માટે અમે એના તમામ પ્રયત્નો કરીએ છીએ. મીઠાની ખરીદી, પ્રોસેસિંગ અને મીઠાનું વેચાણ. બરાબર. અને અમૂલની જે આઉટલેટો છે, કારણ કે માર્કેટિંગ કરવા માટેની અમૂલની બ્રાન્ડ તો વિશ્વવિખ્યાત છે. અને એનું નેટવર્ક જે છે દરેક જગ્યાએ એ નેટવર્કનો ઉપયોગ કરી અને બજારમાં અમે ખાદ્ય મીઠું મૂકી અને અગરિયાઓનું જીવન ધોરણ ઊંચું આવે. બરાબર. એના માટેના તમામ પ્રયાસો અમે આદ્યા છે અને સરકાર, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એમાં ખૂબ મદદરૂપ થાય. બરાબર. એટલે દૂધ જેવું ક્ષેત્ર, ઘણા માણસો એમ કહે છે દૂધ અને મીઠું અલગ અલગ વસ્તુ છે, પણ અમે એમ કહીએ છીએ કાર્ય પદ્ધતિ જે છે, દૂધમાં જે રીતની કાર્ય પદ્ધતિ હતી એ જ કાર્ય પદ્ધતિથી અમે મીઠાનું ઉત્પાદન કરશું, મીઠાની ખરીદી કરશું, એનું પ્રોસેસિંગ કરશું અને ઉચ્ચ ગુણવત્તાવાળું ખાદ્ય મીઠું અમૂલના નામે માર્કેટમાં મૂકશું. તો આવતા 2 કે 3 વર્ષમાં જે અમિત શાહ સાહેબની ઈચ્છા છે કે મીઠાના અગરિયાઓની આવક પણ ડબલ થાય, એનું જીવન ધોરણ ઊંચું આવે. અને માનનીય મોદી સાહેબની જે નેમ છે કે આર્થિક રીતે નબળા વર્ગનો અને છેવાડાના માણસ સુધી પહોંચે અને આપણે જે કામ કરીએ તો એ કામ સાર્થક કહેવાય અને એમાં સરકારના કામોમાં પણ એક મોરપૂછું ઉમેરાય એવું આ કામ છે. તો અમે એનું બીડું ઝડપી લીધું અને માનનીય અમિત શાહ સાહેબે છેલ્લે ત્રિભુવનદાસ યુનિવર્સિટીના ઉદ્ઘાટન ટાઈમે જે બોલ કર્યા છે, જે રીતનું એમને ભાષણ કર્યું, જે રીતની એમને જવાબદારી સોંપી, એ જવાબદારી અમે સુમેરે પાર પડી અને અમૂલના નામે
મીઠું વેચી અને એ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એવા તમામ પ્રયાસો કરી અને જે કષ્ટમાં અમે કચ્છમાં કામ કર્યું છે એ જ કષ્ટરૂપી કામગીરી અમે ઉપાડી અને માનનીય અમિત શાહ સાહેબે ઈચ્છ્યું છે જી. એવું કામ એમાં કરવા અમે તૈયાર છીએ. સર તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ બાબતે. વલમજીભાઈ, આજે આપની સાથે હું જ્યારે ચર્ચાની શરૂઆત કરી ત્યારે આપનું વ્યક્તિત્વ મારા માટે એટલું બધું જાણીતું નહોતું. મારે ઈચ્છા હતી કે આપની સાથે હું ડેરી અને એને લગતી ચર્ચાઓ કરી, પણ આપનું વિઝન એક કચ્છના કુરિયન તરીકે, લોકો આપને કેમ કચ્છના કુરિયન કે જે હું આજે સમજો છું, આપ ખૂબ લાંબુ મોટું વિઝન લઈને અહીંયા બેઠા છો અને આપનું જીવન સહકાર ક્ષેત્રને સમર્પિત તો છે, પણ હવે જે આપણે નવું ઇનિશિયેટિવ લીધું છે જે અગરિયાઓ સુધી પહોંચી અને મીઠા ક્ષેત્રને પણ સહકાર સાથે જોડી અને એમનું જીવન ધોરણ ઊંચું લાવવાની, એ બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આપનો ખૂબ આભારી છું કે આપે આપનો સમય અમને આપ્યો અને આ પોડકાસ્ટને સફળતા માટે લઈ ગયા. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો. આભાર, આપનો પણ આભાર. ખૂબ આભાર.